હું અહીંયા જે માધ્યમો છે એના ઉપયોગથી કેટલુંક વસ્તુ બોર્ડ ઉપર લખવી ના પડે એ આશયથી આ ઉપયોગ થકી તમારા સુધી સંદેશાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. નાગરાજજી જેના વિશે મેં કૃતજ્ઞતા વ્યક્ત કરી, એમની સાથે રહેવાની તક મળી, સમજવાની. આપણે પહેલાં સત્રની અંદર જે થોડી વાત કરી, શિબિર શું નથી, તો યોગ પ્રાણાયામ નથી, ભજન કીર્તન નથી, ઉપદેશ નથી, આવું કંઈ પણ છે એ આશય ખાલી ધ્યાન આકર્ષણનો છે, એટલું સમજજો. અહીંયા જે પણ મિત્રો કોઈ પ્રાણાયામ કે યોગના એક્સપર્ટ છે એને મારી વિનંતી છે, શિબિર દરમિયાન શિબિરાર્થીઓને મહેરબાની કરીને કોઈ યોગ પ્રાણાયામ શીખવવાનો પ્રયત્ન કરશો નહીં. કોકને પશ્ચિમોત્તાનાસનમાં નસ ખેંચાઈ જશે તો પહેલી બસ પકડીને ઘર ભેગા થઈ જાય. કોઈ વ્યક્તિ આધારિત કે શાસ્ત્ર આધારિત નથી. હા, શિબિર પતી ગયા પછી તમને આને ઊંડું ઉતરવાનું મન થાય, બધું જ વિગતે સમજવાનું મન થાય, તો આ તો પરિચય શિબિર છે. કેટલું વિષય વસ્તુ છે, રોજે સવારે 9થી સાંજના 6 સુધી ટીચર પાસે બેસીને સમજો તો 14 પુસ્તકોમાંથી પસાર થતાં 6 મહિના થાય. જેમ ફિઝિક્સ ભણીએ, કેમેસ્ટ્રી ભણીએ, કોમ્પ્યુટર ભણીએ, રાઈટ? 1 વર્ષ 2 વર્ષ નથી ભણતા. અમારે પલક આઈટીમાં ગ્રેજ્યુએટ થઈ તો 3 વર્ષ સુધી કોમ્પ્યુટર જ ભણી. તો જેમ કોઈ એક સિલેબસ પૂરો કરતા સમય થાય છે, એમાં જિંદગીનો સિલેબસ 6 મહિનામાં પૂરો થઈ શકે. એ આખું જે કન્ટેન્ટ છે એનો આ પરિચય છે બિલ, કે એમાં શું આવે. અત્યારે તમે એમાંથી કેટલાય મને જોવાને બદલે નીચે જોવે છે. આનું નામ ધ્યાન ગયું. આપણે ગુજરાત સરકારે તો જીવન વિજય શિબિર કરી છે ખબર નહીં, પણ ઠેર ઠેર જીવન વિજય જેવા પાર્ટી એલર્ટ કાઢ્યા છે. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. તો સાવધાની રહી તો સુઘટના રહેગી, ઘટેગી. પ્રિસ્ક્રિપ્શન નથી એટલે કોઈ આચાર સંહિતા નથી. આમ કરવું આમ ના કરવું એવું કહીશું નહીં. પારિવારિક પ્રક્રિયા છે, ફેમિલીની જેમ કરશું. હું પણ પરિવારની વિધિથી જ તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. પ્રસ્તાવ એટલે પ્રપોઝ કરીશું, સંવાદ કરીશું, અને આપણું પ્રપોઝિશન બધું જીવનના સંદર્ભમાં, જીવનના લક્ષ્યના સંદર્ભમાં છે. તો હવે અહીંયા પ્રશ્ન આવીને ઊભો રહે છે કે સંવાદ શું છે, રાઈટ? તો આપણે એની ઉપર હમણાં વાત કરવાના છીએ. તો શિબિરમાં અસ્તિત્વની સચ્ચાઈઓનો પ્રસ્તાવ છે. આપણા કેન્દ્રની અંદર માનવ છે. આપણા કેન્દ્રમાં સરકાર નથી. સરકારે શું કરવું જોઈએ એવું નથી. આપણા કેન્દ્રમાં કહેવાતા સંપ્રદાયો નથી. આપણા કેન્દ્રમાં માનવ છે, ને હું માનવ છું, ને તમે માનવ છો. એટલે આ શિબિરના કેન્દ્રમાં તમે પોતે છો. એ રીતે શિબિરમાં ભાગ લેવાનો, સમજવાનું, જે પણ કરવાનું છે તો માનવ જ કરે છે. કોઈ કે પણ સરકાર કરે છે, પણ સરકારમાં બેઠેલા તો પછી માણસો જ છે. આ ખુશીની અભિવ્યક્તિ છે. મને જે ખુશી મળી છે મારી જિંદગીમાં, એની હું અહીંયા અભિવ્યક્તિ કરવા આવ્યો. મારી દીકરીને મેં કરિયાવરમાં જીવન વિદ્યાનો શિબિર આપ્યો છે. લોકો કરિયાવરમાં એક જ દીકરી છે, કેટલું આપે બાપ? બધું આપી દેવાનું એનું મન થાય. મને થયું એવું શું આપું કે આખી જિંદગી એને કામ લાગે. તો મેં એને કરિયાવરમાં જીવન વિદ્યાનો શિબિર આપ્યો. ત્યારે તો હું ટીચર નહોતો, પોલીસ એકેડેમી માટે શિબિર થયેલો. અતુલ કરવલ સાહેબ પોલીસ અધિકારી પ્રિન્સિપાલ હતા. શિબિરનું આયોજન આદરણીય રમેશભાઈ સવાણી સાહેબ, હસમુખભાઈ, આ બધાના સહયોગથી થયું હતું. સવાણી સાહેબ હવે રિટાયર્ડ થઈ ગયા. એટલે મેં પોલીસ વિભાગને કહ્યું કે હું આયોજનના ભાગરૂપે છું, એટલે હું તો આવીશ, પણ મારો પરિવાર આવે એની પરમિશન આપો. એટલે મારી દીકરી એ શિબિરમાં બેઠી. કારણ કે જ્યારે શિબિર શરૂ થાય ત્યારે એને એક એવોર્ડ મળ્યો હતો, એ અંતર્ગત ન્યૂઝીલેન્ડ હતી, એટલે પહેલાં શિબિરનો લાભ નહોતી લઈ શકી. તો પોલીસ એકેડેમીનું શિબિર કર્યો. એટલે મિત્રો આ મહત્ત્વ કેટલું છે તમને ખ્યાલ આવશે. જે લોકોને પહેલાં સત્રમાં ધ્યાન ના ખેંચાયું એનું ધ્યાન ખેંચાશે કે કરિયાવરમાં આપી શકાય એવી વસ્તુ છે. તો નિઃશુલ્ક છે. હું પૈસા કેમ નથી લેતો? હું કૌશલ્ય શીખવું, સ્કિલ શીખવું, એને તો પૈસા લઉં, પણ સમજણનો જે કાર્યક્રમ છે એ તો તમારી પોતાની આગવી ફ્રીડમ છે. તમે ઈચ્છો તો જ સમજી શકો. કેટલું છાપા અને પુસ્તકો ભરી ભરીને કેટલા બધા બિંદુઓ છે, રાઈટ? દિવ્ય ભાસ્કરમાં રોજ છાપામાં ડાબી બાજુ સુવિચાર આવે. કાલે સંસ્થાની મુલાકાત દરમિયાન હું લાઇબ્રેરીમાં ગયો
તો જે દીકરીઓ અહીંયાથી કટિંગ કર્યા છે એ આખા ચોપડા જોયા, રોજનો સુવિચાર કાપી કાપીને મૂક્યો હોય. એટલે કેટલું બધું કન્ટેન્ટ છે આપણી પાસે. ગૂગલ પર તો ઢગલો છે. સમજવું તમારી પ્રસન્નતા, મોજ, ફ્રીડમ છે. પોતાની જાત સાથેનો સંવાદ થઈ શકે એ રીતે હું પ્રસ્તાવ તમારી સામે મૂકીશ. ચકાસવા માટે ગોષ્ઠીની વાત કરી દીધું. હું જે બોલ્યો છું એ જ આ છે. આ તો એટલા માટે કે પહેલો દિવસ છે એને રિકેપ કરીએ આપણે. પહેલાં કંઈ કહેવાયું એને ક્વિકલી સાર કરી રહ્યા છીએ. પહેલાં 2 દિવસમાં શું થાય છે, સત્રને જોડવા પડે. પછી એવી એકાગ્રતા આવે ને કાંઈ જોડવું ના પડે, પછી બધું કનેક્શન રહ્યા કરે. તો જે પ્રશ્ન મેં કહ્યો હતો એનાથી શરૂ કરીએ. સંવાદ એટલે શું? તમે સંવાદ કોને કહો છો? માઇકવાળા વોલેન્ટિયર નવ્યા અથવા હિમાંશી, અને આ બાજુ સુનિલ. કોઈ નાના બાળકોને પણ. અચ્છા, તારું નામ શું બેટા? રુદ્ર. આ બંને વોલેન્ટિયર છે. તમે લોકો ખુરશી ઉપર જ બેસજો, એટલે તમારું ધ્યાન જાય. ખુરશી આડી કરી નાખો. આડી એટલે તમારું ધ્યાન કઈ જગ્યાએથી માઇકની જરૂર છે ત્યાં જાય. મિત્રો, અહીંયા જેટલા શિબિરાર્થીઓ નવ્યાબેનને જુઓ. કયા ધોરણમાં ભણે બેટા? 6ઠ્ઠા ધોરણમાં ભણે છે. એટલે 10-11 વર્ષની વય છે. એક શિબિરમાં એટલું વિષય વસ્તુમાં એટલો નિષ્કર્ષ નીકળ્યો હશે કે કામનું છે, એટલે અહીંયા છે. નહીં તો દુનિયાભરની બીમારી આવે. મમ્મી મને તાવ આવે છે એમ કરીને ઘરે રહે. ન કરવું હોય તો બોલો. સંવાદ એટલે શું? હાજી. હવે દરેક વ્યક્તિ પોતાનું નામ બોલશે, જે સ્થળેથી આવે છે તે બોલશે. કારણ કે ફીડબેક મળ્યો અંકલેશ્વરથી. યુટ્યુબમાં શિબિર જોવાઈ રહ્યો છે કે ભાઈ વ્યક્તિનો તમને પરિચય તો કરાવો. પરિવાર વિધિની વાત કરો છો તો પરિવાર કેવી રીતે મોટો થઈ રહ્યો છે? હાજી. પોતાનું નામ, ગામ. મારું નામ અભિષેક છે, અહીંયા ભાણવડથી જાઉં છું. પ્રશ્ન સંવાદ એટલે ડાયલોગ, વાર્તાલાપ. આપણે આપણા વિચારોની અભિવ્યક્તિ એકબીજા સમક્ષ રજૂ કરીએ એ સંવાદ. ઓકે, ગુડ. તમારી દ્રષ્ટિ એ છે. હાજી. દેવજીભાઈ ને આપનું નામ? દેવજીભાઈ. નામ અને ફરી એકવાર બોલી દેજો ક્યાંથી છો. મારું નામ દેવજીભાઈ છે. હું આણંદ વિદ્યાનગરથી આવું છું. હવે સંવાદ એટલે શું? સંવાદ એટલે સ્વ વિશેની સમજની ચર્ચા કરવી, એની વાત કરવી. બહેનોમાં, સંવાદ એટલે શું? સંવાદ એટલે આમને આપો માઇક. નવ્યા, જો તમે કોઈ પણ શબ્દનો કોઈ પણ અર્થ માની લીધેલો હશે અને એવો અર્થ હું નહીં કહેવા માંગતો હોઉં તો ગાડી બીજે પાટે જશે. જીવન વિદ્યાના વિષય વસ્તુની ખૂબી એ છે, એક શબ્દની વ્યાખ્યા છે અને અસ્તિત્વમાં એને આંગળી મૂકીને બતાવી શકાય એવી સગવડ છે કે આમ જ છે. અને હું કહું એટલે નહીં, તમે જાતે જોઈ શકશો. જે શબ્દનો અસ્તિત્વમાં બતાવી ના શકાય એ ભ્રમ પેદા કરે. હાજી. હા. મારું નામ પલક છે. હું વડોદરાથી આવું છું. સંવાદ એટલે કોન્વર્સેશન. ગુજરાતીમાં કહેતો બે લોકો વાત કરે અને કોન્વર્સેશન. બે લોકો વાત કરે, સંવાદ. પલક કેનેડા ભણે છે. વેકેશન માણવા આવી હતી. મમ્મીએ ચોટલી પકડીને બેહાડી દીધી. હવે જોઈએ કેવો ભાગ લે છે. યસ. મારું નામ સત્રસિંહ વસાવા, જિલ્લો ભરૂચ છે, નેત્રંગ તાલુકો છે. સંવાદ એટલે કોઈ વાદ વિવાદ વગર, બીજાને નુકસાન કર્યા વગર સત્યની વાતો, વિકાસલક્ષી હોય, સત્યની વાતો કરવી હોય એને સંવાદ હું સમજું છું, જેમાં વાદ વિવાદ હોય નહીં, બીજાને વિઘનરૂપ ન હોય. વેરી ગુડ. હાજી. મારું નામ જસુબેન સોલંકી, વડોદરાથી રાજલબેનની જોડે આવી છું. હું પણ એક ટીચર હતી. અને સંવાદ એટલે એકબીજાના સામા માણસ શું વિચારે છે અને આપણે પોતે શું વિચારીએ છીએ, બરાબર છે, એ બીજાના એક વિચારોની આપ-લે કરવી ને એમાંથી શું સારું ગ્રહણ કરવા જેવું છે આપણે એ પહેલાં શીખવું, એનું નામ સંવાદ. ઓકે, ગુડ. હાજી, ખુશાલભાઈ. સંવાદ એટલે કોઈ પણ પ્રશ્ન અને સામે પ્રત્યુત્તર, આની આપ-લે થાય એકબીજાની, એ સંવાદ. તો આપણું જનરલ અન્ડરસ્ટેન્ડિંગ આવું છે. ભાઈ વસાવા ભાઈ, હું જે કહેવા માગું છું એનાથી ઘણું નજીક એમનો જવાબ છે. આપણી પાસે 3 શબ્દો થયા હવે: વાદ, વિવાદ ને સંવાદ. વાદ, સમાજવાદ, સામ્યવાદ, ત્યાગવાદ, ભોગવાદ, સ્કૂલ ઓફ થોટ. રાઈટ. સમાજવાદવાળા એમ કે ભાઈ આવું હોવું જોઈએ રાજ્યતંત્ર. સામ્યવાદવાળા શું કહે? આવું હોવું જોઈએ.
તો દરેકની એક ફિલોસોફી કે આવું હોય જ સારું. તો જે પણ વાદ છે એની અંદર એક થોટ છે કે આમ હોય કે આમ હોવું જોઈએ. બે માણસો પોતપોતાનો વાદ લઈને ભેગા થાય અને પોતપોતાનો વાદને સાચો કરવા મથે એને શું કહેશું વસાવાભાઈ? વિવાદ. કારણ કે બેમાંથી કોઈ સાંભળી રહ્યું નથી. બે પોતાનો કક્કો સાચો કરાવવાની કોશિશ કરે. સાચું કેવી રીતે? પેલાને ગળે ઉતારી દેવા. આને કહેવાય વિવાદ. મારો પ્રસ્તાવ છે સંવાદ એટલે આપણે બે સાથે મળીને જોઈએ કે સાચું શું છે, વાસ્તવિકતા શું છે, અસ્તિત્વગત સચ્ચાઈ શું છે, એનું નામ સંવાદ. અહીંયા આ શિબિરમાં સંવાદનો અર્થ પૃથ્વીના એક કે બે કે એકથી વધુ માણસો ભેગા મળીને વાસ્તવમાં શું છે એની ઉપર વાત કરે તો સંવાદ થાય, નહીં તો સંવાદ થાય નહીં. અત્યારે જેટલા સંવાદને ડાયલોગ્સ થાય છે એ સંવાદને ડાયલોગ થતા જ નથી. ભારત પાકિસ્તાન વચ્ચે કેટલા વખતથી સંવાદ થાય છે? ક્યાં સંવાદ થાય છે? સંવાદ થતો જ નથી. આપણે આપણો પક્ષ કરીએ, એ લોકો એમનો પક્ષ કરે. બધા પોતપોતાના પોઈન્ટને સાચું ઠરાવવા મથે. હું 4 બિંદુ મૂકું, એમાંથી પાકિસ્તાન 3 બિંદુ સ્વીકારી, એકમાં ના પાડે. એટલે આપણે કહીએ પહેલી સંવાદ પૂરો થયો, 3 મુદ્દા ઉપર સહમતિ સાધી શકાય. ફરી મળીશું 6 મહિના પછી. એમાં બીજા 10 મુદ્દા જનરેટ થયા હોય. પેલો તો ઊભો ને ઊભો જ રહે, જેનું નામ કાશ્મીર મુદ્દો છે. ખ્યાલ આવે છે હું જે કહી રહ્યો છું? બે માણસો ભેગા થઈને વાસ્તવિકતા શું છે, સચ્ચાઈ શું છે, તો સંવાદ એટલે કન્વર્ઝેશન નહીં, સંવાદ એટલે ડાયલોગ નહીં. પલક તું આતંકવાદી હોય ને હું બી આતંકવાદી હોઉં, આપણે બે જણા કન્વર્ઝેશન કરીને નક્કી કરી નાખીએ કે લાહોરને તોડી નાખવું છે બોમ્બાર્ડિંગ કરીને, તો આપણે બે સંવાદ કર્યો કહેવાય? સમજાય છે ભાષામાં ક્યાં લોચા છે? આને સંવાદ ના કહેવાય. સંપૂર્ણતાના અર્થમાં કોઈક વાત થાય એને સંવાદ કહેવાય. સંપૂર્ણતાના અર્થમાં વાત. હું પેશન્ટ છું, ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર મને કે શું શું થાય છે? આવું આવું થાય છે, આ 10 દવાઓ ખાઈ લેજો, ચાલો નેક્સ્ટ. બીજો આવ્યો, શું શું થાય છે? આવું આવું થાય છે, તમે દવા લઈ લેજો, નેક્સ્ટ. આ સંવાદ છે? તમે કહેશો ડાયલોગ થયો ને, મેં કીધું ને એણે કીધું. ના, ટોટાલિટીમાં જોવાયું જ નથી. ટોટાલિટીનો ડૉક્ટર તો પહેલાં એ કહેશે ક્યારથી થાય છે, શું ખાઓ છો, શું પીવો છો, જીવનશૈલી શું છે, સંસારમાં શું ચાલી રહ્યું છે, તમારી બીમારી શારીરિક છે, માનસિક છે, કયા પ્રકારની બીમારી છે. હમણાં એક કેસ આવ્યો મારી પાસે, કફ મટતો જ નથી, રાઈટ, ઉધરસ મટતી જ નથી. તમને એમ થાય કે ઉધરસ મટતી નથી, એ તો પ્રોબ્લેમ શરીરનો છે ને. ઉધરસની તો ખાલી અભિવ્યક્તિ છે. નાના બાળકોને ઉધરસ ન મટતી હોય એનું એક મોટું કારણ એને કઠોર રીતે દબાવવામાં આવે છે. એ એક્સપ્રેશન કરવા ઈચ્છે છે, બીજી કોઈ રીતે હવે એક્સપ્રેશન કરવા દેવામાં આવતું નથી, તો ઉધરસ ખાઈને કરશે. એક હેતુપૂર્વક ઉધરસ નથી ખાઈ રહ્યું, થઈ જાય છે. શિક્ષકો હા ભળજો ભાઈ, નાના બાળકોને વારંવાર શરદી ઉધરસ થઈ જાય. નિશાળે તો પૂરતું કર્યું જ હોય ઉધરસ થવાનું કાર્યક્રમ, બાકી રહી ગયું એને માતા પિતાએ કરે. આમાં ઘણી માઓ છે ને હેલિકોપ્ટર થઈ જાય. પેલું બાળક ઘરે આવે આમ ઝંખતું હોય કે હું માને મળીશ, પણ માં તો હેલિકોપ્ટર છે. હું કર્યું નિશાળમાં, પછી હોમવર્ક કરે તો આમ હેલિકોપ્ટરની જેમ ગોળ ગોળ ફરે. દાખલા ગણ્યા, પાઠ લખ્યો, એક જ માં હોય, છતી માએ છોકરું અનાથ થઈ જાય. સમજાય છે? માનો કાર્યક્રમ શું છે? બાળ ઉછેર, વાત્સલ્ય, મમતા. જો માનો કાર્યક્રમ શીખવવાનું હોત તો નિશાળમાં શું કામ મૂક્યા? એનું કામ એમને કરવા દો. તમારે શીખવવાનું સમજાવવાનું છે, પણ તમે મહેરબાની કરીને ગણિત અને ભૂમિતિ તો ના લઈ આવો, એ તો કરશે પેલા. તો બાળક ગણિતના દાખલામાં પ્રવીણ થઈ જાય છે અને જિંદગીના દાખલામાં ગુજરી જાય છે. અમારા ગાંધીનગરની એક દીકરી 10મા ધોરણમાં પિતાજીને પત્ર લખીને સુસાઇડ કરે છે કે તમારે મને ડૉક્ટર બનાવી હતી,
પણ મારા માર્ક આવતા નથી વિજ્ઞાનમાં, એટલે મને વિજ્ઞાન શાખામાં તો પ્રવેશ જ નહીં મળે 11મા ધોરણમાં. મારે કોમર્સ કે આર્ટ્સ લેવું પડશે. હું તમારું સપનું પૂરું નહીં કરી શકું, એટલે હું મરી જાઉં છું. 10મા ધોરણની દીકરી ગુજરી ગઈ. સમજાય છે? સુરેશ પટેલની આખી યુવા પ્રવૃત્તિના મૂળમાં અંકિતા નામની દીકરી છે. ગાંધીનગર સેક્ટર 30 જાગૃતિ પાર્ક સોસાયટીમાં રહું છું. હું જ્યારે ત્યાં રહેવા ગયો, નવરાત્રિ મિલનમાં મારો પરિચય કરવામાં આવ્યો પિતાજી દ્વારા. મારી દીકરી અંકિતા મેડિકલમાં ભણે છે. સરસ. થોડાક વખત પછી ખબર પડી અંકિતાએ દુપટ્ટો ખાઈ લીધો, ગુજરી ગઈ. થોડું સેટલ થયું પછી મળવા ગયો. શું થયું? એના પિતાજી રડતા રડતા કે એનાટોમીમાં ફેલ થયેલી. એનાટોમી એક વિષય છે મેડિકલનો, જેમાં બહુ બધું હોય શરીરના અંગોનું ડિટેલિંગ. તમે મેડિકલના વિદ્યાર્થીને પૂછો ને તો બધા એ કે એનાટોમી સૌથી અઘરું, કારણ કે બહુ બધું એમાં યાદ રાખવાનું હોય, દરેક નસ ને ચેતાના નામો ને બધું કોમ્પ્લેક્સ. તો આ અંકિતા ફેલ થઈ. 6 મહિના પછી ફરી એક્ઝામમાં બેસીને ઘરે આવી. પિતાજીએ પૂછ્યું કેવું ગયું પેપર? કે પપ્પા પાસ નહીં થવાય બીજી વાર બી. ડાઇનિંગ ટેબલ ઉપર આ વાત થઈ, જમવાની જગ્યાએ. એને બાપા બોલ્યા તે મારા બધા પૈસા પાણીમાં નાખ્યા, મને નથી લાગતું તું ડૉક્ટર થાય. દીકરી જમવાની થાળી પરથી ઊભી થઈ ગઈ, જતી રહી. રાતના 10 સુધી ના આવી, રૂમ તોડ્યો તો લટકતી મળી. મને એ સાંજે એમ થયું કે હું આ સોસાયટીમાં રહું છું અને એક દીકરી ટ્રોમાને કારણે ગુજરી ગઈ. મારા જ્ઞાનનો મતલબ જ શું છે? હું ગમે એટલી યુવા વિશે શું કરવું મારા માટે કરતો આવ્યો, મેં સમાજ માટે શું કર્યું? એટલે મેં પત્ર લખ્યો મારી સોસાયટીમાં, 80 મકાન છે, એને કોપીઓ કાઢીને મોકલ્યો બધાને. આ સોસાયટીમાં રહેતા તમામ યુવાનો અને બીજા કોઈ પણ યુવાનો જાણતા હોય, હું મારા ઘરે મારી ગરજે મારા ખર્ચે વ્યક્તિત્વ વિકાસના વર્ગો ચલાવીશ ભગવદ્ ગીતાના આધારે. દર રવિવારે મળશું, બધું મટીરિયલ લઈ મારું. ઘરમાં સગવડ ઊભી કરી. બીએડના ટીચર વાપરે છે ને, પહેલાં ખીલી ઉપર એવું લટકાવ્યું, પછી ફ્રેમ ઉપર લટકાવ્યું. સંખ્યા વધતી 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 45 થઈ. પછી મેં હોલ ભાડે રાખવાનું શરૂ કર્યું. હું જ હોલ ભાડે રાખું, પ્રોજેક્ટર લાવું, માઇક લાવું, બધું. મનમાં પેલું ચોંટી ગયું કે યુવાન કહેશે કોને? સમજાય છે હું શું કહી રહ્યો છું? શિક્ષકને નથી કહી શકતું, ઘરમાં તો કહી શકતું હોવું જોઈએ ને કે મને આ સબ્જેક્ટ નથી ફાવતો, મને નથી ગમતું, કે મને આમાં માર્ક નહીં આવે. તો માતા પિતા એને પ્રેમથી ગળે લગાડવું જોઈએ કે બેટા તારા પ્રત્યેને મારા પ્રેમમાં કોઈ ફરક નહીં પડે, કોશિશ કરજે. ના આવડે તો શિક્ષકને પૂછજે, નહીં તો ફાઇન. હું કોશિશ કરું, હું તારથી મોટો કે મોટી છું, હું તારો વિષય ભણી લઉં, હું તને સમજાવીશ. કેટલા મારી સાથે સહમત છે આવું થવું જોઈએ? આવું નથી થઈ રહ્યું. જોયું? જોઈએ આવ્યું, પણ કયો સંદર્ભ છે ધ્યાન રાખજો. અહીંયા વાત શેની ચાલી રહી છે? સંવાદ. સંપૂર્ણતાના અર્થમાં વાત. તો બાળકની સંપૂર્ણતા શું છે? એ દેશનો ભવિષ્યનો નાગરિક છે. એટલું કામમાં કારકિર્દી એક ડાયમેન્શન છે ખાલી, એમાં શું કરવું એ એનો પેટા ભાગ છે. પણ આખો બાળક તો તમારો દીકરો કે દીકરી છે, એ એક માનવ છે, એને ખુશ રહેવું છે, તો એની સમગ્રતા શું છે? ચાઇનાના એક પ્રાંતમાં એવી સગવડ છે કે દર મહિને ડૉક્ટરને તમારે માથા દીઠ 400 રૂપિયા આપી દેવાના. એટલે ઘરમાં 4 જણા હોય તો દર મહિને 1600 રૂપિયા આપી દેવાના. જે મહિને ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થાય, એ જેટલા દિવસ બીમાર રહે એટલા પૈસા કાપી લેવાના. સમજો ઉદાહરણ, 1600 આપવાના થાય. માની લો સુરેશ પટેલ 1 મહિનો બીમાર થયા તો 400 ગુણ્યા 3 1200 આપવાના થાય. 400 ના મળે. હવે ડૉક્ટરનો કેવી રીતનો એંગલ આવશે કહેજો? આ ડૉક્ટર શું કરશે? તમારી સાથે નિયમિત વાત કરશે, કારણ કે એને ખબર છે કે જો કંઈક શરૂ થયું ને તો તરત મટવું જોઈએ, નહીં તો મારો તો એની ઉપર આધાર છે. એટલે 2-5 દિવસે ફોન કરીને પૂછતા રહેશે. તમે કહો થોડું ખોખો થાય છે તો કે સારું હળદરવાળું દૂધ પીઓ, એટલે થઈ જશે બરાબર. એને ખબર છે કે 1-2 દિવસમાં મટાડવું એ મારી ફરજ છે. આજે શું છે? એન્ટીબાયોટિક, એનાથી એસિડિટી થવાની એટલે એન્ટાસિડ. વિટામિન તો તમારા શરીરમાં હોય જ નહીં, એટલે મલ્ટીવિટામિન, 1-2 સિરપ. આવું તો જીકી જ નાખે. બધા ડૉક્ટર આવા નથી, પણ ઘણા ઘણા એવા છે, ઘણા. બિનજરૂરી મેડિકલ ટેસ્ટ, લેબોરેટરી, એક્સરે. હા કે ના?
ગુજરાત પાણી પુરવઠા બોર્ડના રિટાયર્ડ અધિકારી સાથે 3 દિવસ પહેલાં ફોનમાં વાત થઈ. મને કે કેનેડામાં જાન્યુઆરીમાં ડાયગ્નોસિસ થયું તો ઓક્ટોબરની અંદર ઓપરેશનની ડેટ આપી. જાન્યુઆરીમાં ડાયગ્નોસિસ થયું, ઓક્ટોબરમાં ડેટ આપી કે ત્યાં સુધી કે થાવ હેરાન. આટલા પ્રોટોકોલ અમારે પૂરા કરવા જ પડે, આટલા ટેસ્ટ કરવા પડે, એ પ્રમાણે જ બધું ચાલે. આપણે આમ આરામથી ટીકડા ખાઈએ છીએ ને એમ વિકસિત દેશોમાં દવાઓ નથી મળતી. પ્રિસ્ક્રિપ્શન બહુ ડિટેલમાં જોઈએ જ. કોઈ કન્સલ્ટન્ટ પાસે આપણે બધા હળી કાઢીને દોડી જઈએ, ત્યાં એવું થાય જ નહીં. પહેલાં જનરલ પ્રેક્ટિશનર પાસે જ જવું પડે. એ ભલામણ કરે તો જ તમે એક્સપર્ટ પાસે જઈ શકો. આપણામાંથી સુરતમાં તો બહુ એનો નવી ફેશન ઉપડી છે. મારા મોટા ભાઈ કઝિન છે એ ત્યારે એ કહે ડૉક્ટર પાસે જતા પહેલાં બધા રિપોર્ટ કરાવીને જવાનું, ધક્કા ન થાય ને, એટલે CBC કરાવી જ નાખવાનું, બ્લડ યુરિન કરાવી જ નાખવાનું, પછી જ જવાનું, લઈને જ જવાનું. એટલે ડૉક્ટર કરતાં વધારે ડાયા. એમાં કે અમારી હીરા ઘસું તો એમ કે સાહેબ ઇન્જેક્શન કરી દો, કાલ ઘંટીએ જવાનું છે. એ નક્કી કરે કે ઇન્જેક્શન લેવાનું છે, ડૉક્ટર નક્કી ના કરે. શું કે પાર્થવી? ઇન્જેક્શન દઈ દો, ઇન્જેક્શન. સંવાદ તપાસો. સંવાદ થાય છે, ખાલી કન્વર્ઝેશન થાય છે, કોમ્યુનિકેશન એ નથી થતું. તમે કોઈક એવું બધું કે આપણી વાત ત્યાં પહોંચાડવી, ક્યાં પહોંચે છે? સાંભળે તો ને, એ એનું લઈને બેઠો છે. એ તો એટલું જ સાંભળે છે જેટલું સાંભળવું હોય છે. કેટલાને એવો અનુભવ છે કે સ્કૂટર લેવાનું થાય તો રોડ ઉપર ખાલી સ્કૂટરો દેખાય, ટ્રાફિકમાં સ્કૂટરોની બ્રાન્ડો દેખાય, રંગો દેખાય. કેમ એમ? કાર લેવાની થાય તો કાર દેખાય. યુવાભાઈમાં છોકરા છોકરીઓ પહોંચે એને ભવિષ્યના પાર્ટનર જ દેખાય કે આ ચાલે કે ના ચાલે, કે આ થોડો સલમાન ખાન જેવો દેખાય છે, કે આ થોડા માધુરીબેન જેવા દેખાય છે. જેવું અંદર વલણ છે તે પ્રમાણે બહાર બધું દેખાય. તો જે છે તે દેખવા માટે પ્રયત્ન કરવો પડે. એટલે સંવાદમાં બહુ હોશ રાખવું પડે. વાદીઓને વિવાદ બહુ જ આસાન, જે માની લીધેલું એ બોલી જવાનું. ખ્યાલ આવે છે? આ શિબિર સંવાદપૂર્વક ચાલશે. એટલે હું તમારી સામે પ્રસ્તાવ મૂકું તો કંઈ માની લેવાનું છે નહીં. તમારે સંપૂર્ણતાના અર્થમાં બધું જોવાનું છે. અને જે જોતું હોય એલર્ટ રહેજો, કારણ કે હું અહીંયા વચ્ચે વચ્ચે મૂકતો રહીશ. મેં અત્યાર સુધી તમને આમ કહી વાદ એટલે આમ હોવું જોઈએ, વિવાદ એટલે હું કહું તેમ જ હોવું જોઈએ, કક્કો મારો સાચો. સંવાદ એટલે સાથે મળીને જોઈએ કે ખરેખર શું છે, વોટ ઇઝ. તમને તરસ લાગી હોય તો પાણી તમારા માટે પોષક છે, રાઈટ? તરસ ના લાગી હોય તો ખાલી એક પ્રવાહી છે. અને તમારી ઇન્ડસ્ટ્રી હોય તો પાણી તમારા માટે રો મટીરિયલ છે. રસાયણનો ઉદ્યોગ ચલાવતા હો, રો મટીરિયલ છે. તમે ધોબી ઘાટ ચલાવતા હોય તો પાણી તમારા માટે અતિ મહત્વનું રો મટીરિયલ છે. રોજે રોજ જોઈએ, પૂરતી માત્રામાં જોઈએ. હા કે ના? હવે અસ્તિત્વગત રીતે જોઈએ પાણી શું છે. હાઇડ્રોજન નામનો સળગી ઉઠનારો વાયુ અને ઓક્સિજન નામનો સળગાવનારો વાયુ, આ બંને ભેગા થાય આખા સંસારની તરસ બુજાવે એવું પ્રવાહી ઉત્પન્ન થાય. આ અસ્તિત્વગત સચ્ચાઈ છે. બોલો, એમ છે કે નહીં? છે કે નહીં? આપણે સાથે મળીને જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આવું છે કે નહીં? આને સંવાદ થયો કહેવાય. પહેલાં જેટલા ઉદાહરણ આપે બધા વિવાદ તરફ લઈ જાય. મને તરસ લાગી હોય તો શું કહું? પાણી જોઈએ, તમને નથી જોઈતું. હું મારું પકડી રાખીશ, તમે તમારું પકડી રાખશો. હું કહું પાણી જોઈશે, તમે કહો નહીં જોઈએ પાણી. હું બહુ તરસ્યો થતો હોઉં ને આવી સભાનું આયોજન કરું તો હું શું વિચાર કરું ખબર? મને દિવસમાં 2 લીટર પાણી જોઈતું હોય તો 200 છે તો હું કહીશ 400 લીટર તો મિનિમમ જોઈએ, અને સેફર સાઈડ ઉપર 600 લીટર લાવો. પણ તમને ઓછી તરસ લાગતી હોય તો તમે કહું 150 લીટર હાલી જાય ભાઈ, એની ઉપર જ ચાલે. બધી જ ભોજનની કાર્યક્રમમાં લોકો આમ જ એસ્ટિમેટ મારતા હોય. હા કે ના? ધન્યવાદ. કેવી રીતે સંવાદ કરશું? વોટ ઇઝ, વર્તમાનમાં શું છે. કોઈ અગાઉ કહી ગયું, શાસ્ત્ર પ્રમાણ, વાક્ય પ્રમાણ,
આપ્તવાક્યો, મહાન વાક્યો, સૂત્રો, આ બધું કોઈએ કહી દીધું. કીધું છે ને? કેટલા બધા ચોપડા ઘરમાં હોય, રાઈટ? તું અયોગ્ય છે ના, પૂરી કૃતજ્ઞતા વ્યક્ત કરી, આખી માનવજાતે ખૂબ પ્રયત્ન કર્યો, પણ એ પ્રમાણે નહીં. અહીંયા પોતાના અધિકારથી જોઈશું કે ખરેખર મને કેમ લાગે. તો 3 શબ્દો છે અહીંયા, ગઈકાલની સભામાં મેં કર્યા છે, એ ફરી શબ્દો ક્લાસમાં અહીંયા લખું પણ છું, જેથી તમને એ હું સમજાવી શકું. તમારું એક એક શબ્દ ઉપર ધ્યાન જાય એ અર્થમાં લખું છું. સ્ક્રીન પર પણ એ જ છે. નિરીક્ષણ. નિરીક્ષણ સ્વયંમાં કરવાનું છે. મારે પોતાની અંદર જોવાનું છે કે મારી સામે જે પ્રસ્તાવ આવે છે એ મને યોગ્ય લાગે છે, રાઈટ? તમારી સામે હું પ્રસ્તાવ મૂકું છું. હમણાં 5 મિનિટ પછી દ્રૌપદીબેન મુર્મુ આવશે, આપણા રાષ્ટ્રપતિ, બરાબર? અને તમને પદ્મવિભૂષણનો ખિતાબ એનાયત કરશે. કેમ? કારણ કે તમે અહીંયા બધું ત્રિપુંડ તાણ્યું છે. મેં તો પ્રસ્તાવ મૂકી દીધો. કેટલાને સ્વીકૃત લાગે છે? તમને સ્વીકૃત લાગે છે? તો પ્રસ્તાવ તો ગમે તે હોય, તો પહેલાં સ્વયંમાં જુઓ કે એવું કંઈ હોય. એવું કંઈ આયોજન નથી, શિબિરનું કોઈ વિષય વસ્તુ નથી, અને રાષ્ટ્રપતિજી આવવાના હોય તો કેટલા પ્રોટોકોલ હોય. આવું કંઈ છે નહીં, તો તમે તો ગમે તેમ બોલી લો. સૌરાષ્ટ્રમાં નાગ નીકળે ને એને કે શરમાળિયા દાદા. ભાવનગર જિલ્લામાં તો એમ કે છે, અહીંયા શું કે છે? નાગદાદા. મહેસાણા તરફ ગોગા બાપજી કે. એક દિવસ હું વિચાર ચડી ગયો, ગોગા નામ ક્યાંથી આવ્યું હશે? તો મને અંદરથી ને એમ સૂઝી આવ્યું કે નાગ કરડ્યો હશે, મોઢામાં ફીણના ગોટા વળી ગયા હશે, શ્વાસનળી રૂંધાતી હશે, બોલવા મથતો હશે, પણ ગો 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 એમ બોલતા બોલતા ગયો હશે. જેને સાંભળ્યું એને ગોગા, ગોગા બાપજી. આમ સાપ શરમાઈ જાય. કંઈ છાપને કાંઈ શરમ નથી આવતી, એ તો સંતાય છે. આપણે સંતાઈ જઈએ, શરમાઈ જઈએ, એટલે આપણે કહી દીધું શરમાળિયા બાબા. કેટલી જીપ ને રિક્ષા પાછળ લખ્યું હોય છે ને, વાહ રે ગોગા વાહ. કોઈ ગોગાને ખોળામાં બેહારે છે? હવે જો તમારામાંથી પણ જે નાગના નૈવેદ્ય કરતા હશે એને બધું મંડશે અચમચવા. સ્વયંમાં નિરીક્ષણ કરો ભાઈ. સત્યનારાયણની કથાનો શીરો હંમેશા સારો મીઠો લાગે છે, એ પણ એક માન્યતા જ છે. શીરો જેવો હોય એવો જ લાગે. સત્યનારાયણની કથાનો શીરો વિશેષ મીઠો ના લાગે. તો ભાઈ મને તો લાગે છે, તો ભાઈ હું પૂરતો નથી થળી પડતો, તો બીજી કઈ પદ્ધતિ છે? તો બીજી પદ્ધતિ છે પરીક્ષણ. તો પરીક્ષણમાં સાથીને પૂછીએ. તો મેં કનુભાઈને પૂછ્યું, કનુભાઈ આ વાતમાં કેટલો દમ? રાઈટ, આ બેઠા, એ ભૂલી ગયા છે, ગયા જન્મની વાત છે, પણ મને યાદ છે. મેં કહ્યું કનુભાઈ આ સત્યનારાયણની કથાનો શીરો બહુ સારો લાગે. મને કહે સુરેશભાઈ કથા હોય, ભગવાનનો પ્રસાદ કરવાનો છે, ઘરે મહેમાનો આવવાના છે, 2-5 ને ખાવાનું હોય તો હાલી જાય. ઘરમાં રોટલી દાજી ગઈ હોય ને તોય પીરસાઈ જાય કે થોડુંક ફોતરા કાઢીને ખાઈ લેજો, પણ મહેમાન આવવાના હોય તો કેટલું ધ્યાન રાખીએ. તો નાખી દેતા 50 માણસો કથામાં આવવાના હોય તો 50ને પ્રસાદ ખવડાવવાનો છે. ખૂબ કાળજી લેવામાં આવે બધી જ વસ્તુની. ડાફોળિયા મારે નહીં, અને પાછું ચાખવાનું નથી. પ્રસાદ છે એટલે તો વિશેષ કાળજી લેવી પડે, તો સારો જ બને ને. બીજે ગમે તેમ બનાવવાની કોશિશ કરો, ક્યારેક વધુ ગળ્યો થઈ જાય, કાચો રહે, આવું બધું થાય. સત્યનારાયણની કથામાં એવું ના થાય. આ નંબર 1. નંબર 2, જે આવે એ શીરો ખાવા આવે, એ તો કથાના ભાવથી આવે. એ પહેલેથી જ નક્કી કરીને આવ્યા હોય કે સત્યનારાયણની કથાનો પ્રસાદ બહુ સારો. એટલે સેલ્ફ હિપ્નોસિસ અથવા હેલ્યુસિનેશન, ભ્રમણા, સારો લાગે. બાકી શીરો હોય એવો જ લાગે. ગઈકાલના સાંજના સત્રમાં મેં કીધું હતું, દક્ષિણ ભારતમાં એક બાબાજી હતા. આમ કરીને વીંટી કાઢે, કંઠી કાઢે, ભભૂતિ કાઢે. હું પૂછું તરબૂચ કેમ ન કાઢે, ટેટી કેમ ન કાઢે, આમ કરીને અમે એક્ટિવા કેમ ન કાઢે? કારણ કે બધું જબ્બામાં સંતાય. બહુ સાદી રચના હોય છે, સ્પ્રિંગ હોય, વસ્તુ રાખેલી હોય. સેજ અહીંયાથી આમ સેજ દબાવે તો અહીંથી સ્પ્રિંગ છટકે તો હાથમાં આવીને પડે. બધું આમ કરીને જ પડે. ક્યારેય તમે જોયું કે આમ હાથ ખુલ્લો હોય ને એકદમ વીંટી બને? આને કહેવાય પરીક્ષણ.
તમે આટલા ટેન્શનમાં કેમ આવી ગયા? તમે માનતા હોય તો માનતા ચાલુ રાખજો. મારે તો શિબિરમાં બેવા બહુ જ અનુભવ થાય. કાલનો પ્રસંગ ફરી કહી દઉં. એક ભાઈ ત્યાં જઈ આવ્યા ને મને કે સાક્ષાત કૃષ્ણનો અવતાર છે. મેં ખોટી વાત, તું પાછો શું કામ આવ્યો? કૃષ્ણનો અવતાર હોય તો ચોંટી જવું તું ને પાછું આવવાનું કારણ જ શું છે? એટલે માન્યતા કંઈક એક હોય, હકીકત કંઈક જુદી હોય. તો મારી માન્યતાને હું તપાસું કેવી રીતે? મેં તો દ્રઢ પકડી રાખી છે. તો હું સાથીની મદદ લઉં. ભાઈ તમને કેમ લાગે છે? તમે એમ બધાએ સાંભળ્યું છે કાગડા બધે કાળા, સાંભળ્યું છે ને? હકીકત નથી. હા, આલ્બિનિઝમ વાળો કાગડો સફેદ હોય, આલ્બિનિઝમ વાળો મોર પણ સફેદ હોય. મેં હમણાં ગાંધીનગરમાં આલ્બિનિઝમ વાળી ખિસકોલી જોઈ, આખી ધોળી ખિસકોલી. રંજક દ્રવ્ય મેલેનિન ઓછું હોય તો આપણે બધા વચ્ચે પણ માણસો પણ એવા નથી હોતા, આપણે એને ભૂરિયા કહીએ. બિચારા આમાં જ આંખ કર્યા કરતા હોય, પ્રકાશને ટોલરેટ ના કરી શકે. એક સ્થિતિ છે શરીરની. એટલે કાગડા બધે કાળા હોય નહીં, મોટે ભાગે કાળા હોય એવું બોલવું પડે. તો સાથીમાં પરીક્ષણ. હવે તમને સાથી પણ તમારે જેવો જ મળી ગયો તો શું થાય? આ ટોળા ટોળા કેમ જાતા હશે? હમણાં એક ભાઈ છે જેનું નામ નહીં બોલું અને તમારે બોલવાની જરૂર નથી. એનું નામ બાગ ઉપરથી પડ્યું છે, રાઈટ? એ બધાના મનની વાત કહી દે છે. એવું ચાલે છે તિકડમ ખૂબ બધું. ગાંધીનગરમાં જાદુનો પ્રયોગ. તે ઓડિયન્સમાંથી કોઈ વ્યક્તિને ઊભું કરીને એણે જાદુ કર્યો. હવે હું પાછો રહું ગાંધીનગરમાં અને ખેલ પત્યા પછી થોડા મિત્રો મળી ગયા એટલે મેં પાર્કિંગમાં લાંબો સમય વાત કરતા ઊભા. અને પછી ઘરે જવા નીકળ્યા ને તો પેલો જે માણસને ઊભો કર્યો હતો એ જતો હતો. એટલે મેં એને રોક્યો. મેં કીધું યાર જોરદાર કહેવાય તમારી વાત પેલા જાદુ કરે. એ કે કાંઈ નહીં, 500માં. પહેલેથી 500 રૂપિયા આપી રાખેલા. ઘટસ્ફોટ થઈ ગયો, પહેલેથી વેલ પ્રિપેર્ડ. હું એવું નથી કહેતો કે ભાઈ જે કહે છે એ બધું ફેબ્રિકેટેડ હશે, કારણ કે મને એટલા બધા અનુભવ થયા છે અને તમને બધાને પણ થયા છે. કેટલાને એવો અનુભવ થયો છે કે તમે કશું બોલવા માગતા હો એ જ વાત કોઈ બીજા કહી દે, ડિટ્ટો શબ્દોમાં એક્ઝેક્ટ. એવું થાય છે ને? 2-3 એના રેનવન્સ છે, અત્યારે આપણે એમાં નહીં જઈએ. પણ વિચારનું સંક્રમણ થાય છે એવું વિવેકાનંદજી એમના પુસ્તકમાં લખી ગયા. તમે કોઈકની આતુરતાપૂર્વક રાહ જોતા હો ને એ જ તમારે ઘરે આવી જાય, એવો અનુભવ થયો છે? ઝંખતાઓને એનો જ ફોન આવે, થાય છે ને એવું? તો આપણે બધા કનેક્ટેડ છીએ કોઈક રીતે. આમ સ્વિચ નથી કે આમ કરીએ એટલે આમ થઈ જાય. હાજી, હા, ફેબ્રિકેટેડ એટલે પહેલેથી નક્કી કરેલું હોય કે ભૂમિ તારે મારા શિબિરમાં આવવાનું અને હું કહું એ પ્રમાણે તારે એ વખતે બોલવાનું. એટલે હું તમને ઊભી કરીને એમ કહીશ કે તમારું નામ ભૂમિ છે અને તમે કહો તમને કેવી રીતે ખબર પડી? પણ કારણ મેં પહેલેથી પૈસા આપી રાખ્યા એટલે તમે એવો બધો ડ્રામા કરો, એને ફેબ્રિકેટેડ કહેવાય. પ્રી પ્લાન, બધું પહેલેથી પ્લાન કરેલું હોય. એટલે 10માંથી 9 કિસ્સામાં પ્લાન કરેલો હોય, એકાદમાં અનુમાન પણ થાય. હું તમને કહું કોઈ સગર્ભા બેન છે અહીંયા? સગર્ભા બેન હોય ને તો હું આવું કહું કે જાઓ તમને દીકરો થશે. મોટાભાગનાને હમણાં આપણી માન્યતા અંતર્ગત દીકરો જોતો હોય. બહુ ઓછી બહેનો એવી હોય જેને ખબર પડે કે હું સ્ત્રી છું એનું મને ગૌરવ છે તો દીકરી જોઈએ છે, બાકી તો દીકરો જોતો હોય. તો અપેક્ષા એવી હોય, કુદરતનો નિયમ છે. 10 બહેનો મને કહે હું 10ને દીકરો કહું તો 5ને તો આવે. નિયમ પ્રમાણે 5-5 થાય. કુદરતમાં બેલેન્સ છે જ. તો જેને દીકરો આવી જાય એ કે હા વાહ સુરેશ બાપુ વાહ, એક નવું બાપુનો સંપ્રદાય ચાલુ થાય. હવે જેને ના આવે એ શું વિચારે દેવજીભાઈ? આપણા નસીબમાં નહીં હોય, બાપુએ તો આશીર્વાદ આપ્યા હતા. ગામડાઓમાં સાપ કરડી જાય ને તે ભૂવો કે આમ મારી મેલડી તરફ ભગાડી દેશે. એને જોયું હોય, હું ભૂવો થાઉં તો હું કહી દઉં. સાપ કરડે ને એનાથી જ ખબર પડી જાય કે ઝેરી કરડ્યો છે કે બિનઝેરી. અને મોટે ભાગે બિનઝેરી કરડે, તો બિનઝેરી કરડે કંઈ થવાનું જ નથી. ઝેરી કરડે એ મને કરડતા પહેલાં જો એણે ઉંદર કે કાચિંડો કે દેડકાને કરડ્યો હોય તો બધું વેનમ નાખી દીધું હોય, ઝેર નાખી દીધું હોય. એટલે ગ્રંથિમાં ઝેર નથી, બાઇટ થયો, લક્ષણથી ખબર પડે. એટલે ભૂવો પૂછે ક્યારે કરડ્યો તો, પછી મિનિટો ગણી લે, આટલી મિનિટમાં આટલું લક્ષણ આવે, આવ્યું નથી તો ઝેર જ નથી ગયું, તો મોર પીછું ફેરવી દે કે જવા દો.
અને અમારા ગાંધીનગરના બોરીજના નિંદ્રોડાના ભુવા શું કે, મારી મેલડી ના પાડે છે, સિવિલ લઈ જાઓ. કારણ કે ખબર પડી ગઈ હોય, લક્ષણ બધા આવી ગયા, શિક્ષિત ભુવા છે ને બધા ગાંધીનગરની આજુબાજુ. તો કાર્યક્રમ ભુવાજીનો ચાલુ રાખે, આવક ચાલુ રહે, પણ સાપના કેસમાં સિવિલ મોકલે. કારણ કે નહીં તો પોલીસ આવી જાય તરત ફટાક કરતી. જો કીધું કે ઉતરી ગયો, ન ઉતરે તો પતી ગયું. સમજાય છે? આટલું ગુજરાતી સમજાય છે ને? I can ફેંકો in English also, but then other people will be in trouble. આશા રાખું છું તમને સંવાદ સમજાઈ રહ્યો છે. તો પરીક્ષણ જો પૂરતું ના થઈ પડે તો હવે એક ત્રીજી રસ્તો છે, એને કહેવાય સર્વેક્ષણ. મને જે પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે એ પ્રસ્તાવ શું સમગ્ર દુનિયાના તમામ માણસોને સ્વીકાર્ય થશે? ડૉક્ટર અબ્રાહમ કોવુર શ્રીલંકામાં એક સાયન્ટિસ્ટ હતા. એમણે એવું ઇનામ બહાર પાડેલું કે કોઈ ચમત્કાર કરીને બતાડે તો હું એને 1 કરોડ રૂપિયા આપીશ. કોવુર સાહેબ 45 વર્ષે ડિક્લેર કર્યા પછી જીવ્યા. અમદાવાદમાં ટાઉન હોલમાં આવેલા અને મને એમને જોવાની તક મળી છે. કોઈ ગયું નહીં. અસ્તિત્વમાં એક પણ ચમત્કાર નથી, બધું નિયમબદ્ધ જ છે. આ પ્રસ્તાવ હું તમારી સામે હમણાં મૂકી રહ્યો છું. મારામાં મને લાગે છે કે નથી. હું મારા મિત્ર કનુભાઈ જેવાને પૂછ્યું તો કે બરાબર છે. હવે હું સર્વેક્ષણમાં એમ કહી રહ્યો છું કે અસ્તિત્વમાં બધું નિયમબદ્ધ છે, અને જેને નિયમ ખબર પડી જાય છે એને આપણે વિજ્ઞાની કહીએ છીએ. એ પછી સાધનો બનાવે છે, આપણે સાધનો વાપરીએ છીએ. કેમ લાગે છે આ પ્રસ્તાવ તમને? હવે જેને ચમત્કાર દ્રઢતા હોય ને એ કે તમને શું ખબર પડે, અમારે બાપુ ચમત્કાર કરતા. તો કેટલાય ચમત્કારો છે. બતાડું ચમત્કાર? હું રોજ એક ચમત્કાર કરું છું. હું સવારમાં આમ ચપટી વગાડું ને અને મને બિલકુલ કહું કે 7:17 એટલે 7:17 જ સૂર્યોદય થાય. મારી પરવાનગી વગર તો સૂર્યાસ્ત પણ નથી થતો દેવજીભાઈ. એટલું જ નહીં, તાકાત કેટલી! આજથી 3 મહિના પછીની તારીખ કનુભાઈ કહો કે એ તારીખે કેટલા વાગે સૂર્યોદય થશે, એ પણ મારી ઈચ્છા મુજબ જ થશે. તમે રમેશભાઈ એવું ટેન્શન ન લ્યો. કેટલાને મરમ સમજાય છે? આ યુટ્યુબ વાળા ધ્યાન રાખજો, આ અહંકારનું સ્ટેટમેન્ટ નથી. આપણી વચ્ચે વૈજ્ઞાનિકોએ સૂર્યચંદ્રની ગતિની એટલી ફાઇન કેલ્ક્યુલેશન કર્યું છે કે દરેક સ્થળના જીપીએસ કોઓર્ડિનેટ પ્રમાણે, રેખાંશ અને અક્ષાંશ પ્રમાણે ત્યાંની ક્ષિતિજે કેટલા વાગે સૂર્ય દેખાશે એની ગણતરી પહેલેથી જ છે. મારે કાંઈ જ કરવાનું નથી. એક્યુવેધરમાં જઈને ગૂગલની એપમાં એ તારીખમાં કેટલા વાગ્યાનો સૂર્યોદયનો સમય છે એ કહી દેવાનો છે. હવે દુનિયાભરમાં ઇન્ટરનેટ છે, તો સર્વેક્ષણ કરશું તો તરત ખબર પડશે. સુરેશભાઈ તમે કહો એમ પ્રમાણે સૂર્યોદય ના થાય, સૂર્યચંદ્રની ગતિ પ્રમાણે થાય. તો જીવન વિદ્યાના જેટલા પ્રસ્તાવો છે એ બધા સર્વેક્ષણપૂર્વક સ્વીકૃત થાય એવા પ્રસ્તાવો છે. હવે એને 1 બાય 1 કહું છું. સર્વદેશીય, સર્વકાલિક, સર્વભૌમિક. એટલે તમામ સ્થિતિ પરિસ્થિતિમાં, દરેક જગ્યાએ અને દરેક સમયે સ્વીકૃત થાય. એટલે યુનિવર્સલ એપ્લિકેબલ, યુનિવર્સલ વેરીફાયેબલ, રેશનલ, બૌદ્ધિક, તાર્કિક અને વૈશ્વિક રીતે એને વેરીફાઈ કરી શકાય. રાઈટ? કેવી મજા પડી? હવે હું એમ કહું કે જો આપણે ઈચ્છા પ્રમાણે સૂર્યોદય થાય તો પછી કહેવાનું ફાવે ને, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, હું ઈચ્છું એમ સૂર્યોદય થાય. અરે એટલું જ નહીં, હું તો બ્રહ્માંડની અંદર ફેરફાર કરી નાખું. હું કઉ તારીખે જ ચંદ્રગ્રહણ થાય. હું રાહુ એને કેતુને ઓર્ડર કરું એ દિવસે જવાનું છે ને ગળી જવાનું છે સૂરજને, પછી ઓકી નાખવાનો છે. અસ્તિત્વમાં કોઈ ચમત્કાર નથી, એ વાત હું કહી રહ્યો હતો. જેને નિયમ ખબર પડી જાય છે એને ટેકનોલોજીમાં અમલમાં મૂકે છે. હવે મોજ પડે એવી વાત કરું? કેટલાને મોજ પડે એવી વાત સાંભળવી છે? તો અત્યાર સુધી શું કરતો હતો? ફરી પાછો બલોલનો શિબિર મને યાદ આવી ગયો. એ શિબિરમાં એક ભૂવો આવેલો અને સમર ડાયમંડનો કાર્યક્રમ વિસનગર.
અત્યારે સમર ડાયમંડમાં અત્યારે શિબિર ચાલી રહ્યો છે જીવન વિદ્યાનો. શ્રવણ શુક્લાજી નામના દિલ્હીમાં એજ્યુકેશનમાં જેને મોટું કન્ટ્રીબ્યુશન કર્યું એવા પ્રબોધક ત્યાં શિબિર લઈ રહ્યા છે. પાછું નામે એનું સુરેશ. મેં કીધું એક શિબિરમાં 2 ભુવાનો હાલે, કાં તું હાલ લે કાં હું હાલું. મજાક કરતાં કરતાં ચોથે દિવસે એણે કીધું કે મારે સાહેબ સભા આગળ કન્ફેસ કરી નાખવું. મેં કરો. એટલે એણે માઇક લઈને કન્ફેસ કર્યું કે મારા બાપાએ ભુવા, એટલે હું ભુવો થયો. હવે હું તો ડાયમંડ કંપનીમાં નોકરી કરું છું, પણ બાપાએ કીધું કે આપણે ભુવા પછી ચાલુ રાખવાનું. એટલે ધૂણવાનું, ડાકલા વગાડવાના, દાણા નાખવાના એ બધું ચાલુ રાખવાનું, કારણ કે એમાં પૈસા મળે. તો આખી સભાને એણે કીધું કે બાપાએ એવું શીખવાડેલું કે ગામમાં હનુમાનજીનું મંદિર હોય, રામજીની દેરી હોય, ક્યાંક શિવજી હોય, જાત જાતની વસ્તુ એવી હોય કે જે સ્થિર હોય. એના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ખૂણામાં અમુક ફૂટ ચાલીને કે અમુક પગલાં ચાલીને વસ્તુ દાટી આવવાની. કોડી દાટી આવવાની, લોટી દાટી આવવાની, ચૂંદડી દાટી આવવાની, શ્રીફળ દાટી આવવાનું, આવું બધું દાટી આવવાનું. અને નિયમિત રીતે દાટતા રહેવાનું અને યાદ રાખવાનું. રાઈટ. એટલે વિજયભાઈ આવીને મને, હું ભૂવો હોઉં ને કે તો મારે થોડું ધૂણવાનું ને પછી કહેવાનું, જા હનુમાન દાદાની દેરીએ ઉગમણી દિશામાં 10 ફૂટ ચાલજે, 1 ફૂટ ખાડો ખોદજે, મારી માં જો જવાબ આપે તો આપણે પછી વાત કરશું. એટલે આ જઈને ખાડો ખોદે તો ચૂંદડી નીકળે, એટલે માએ જવાબ દીધો. કોક નીકળે તો બાપાએ જવાબ દીધો, જે કાંઈ સેટ કર્યું હોય. પછી નીકળે ચૂંદડી, પછી જે તીકડમ ચલાવવું એ ચલાવે. સમજાય છે? આ સીધું સાદું સમજાય છે? આવી જ રીતે લોકોને છોકરાઓ થાય છે, આવી જ રીતે નોકરી થાય છે, આવી જ રીતે તબિયત સારી થાય છે. અને જે લોકો આવું કરે છે એ બધા વિવિધ પ્રકારના ભૂવાઓ છે. હવે બહુ ખતરનાક ભૂવાઓ આવ્યા છે. એપેન્ડિક્સનું ઓપરેશન કરે ને કિડની કાઢી લે. આ ભૂવાઓ જે દવાથી મટી જતું હોય છે દર્દ, એને ઓપરેશનમાં કમ્પલસરી કરે છે. મારા ઘરનો પ્રસંગ કહું છું. મારા સગા પત્ની, એટલે એમની બહેન એટલે સાળી, એની દીકરી, એને એક બાળક થઈ ગયેલું, હોસ્પિટલમાં દાખલ કરી અને ત્યાંથી એનો ફોન આવ્યો હોસ્પિટલનો કે આને સિઝેરિયન કરવું પડશે. મારા પત્ની કે ભાઈ એક બાળક પહેલાં થયું છે નોર્મલ, તમે સિઝેરિયનનો આગ્રહ કેમ રાખો છો? હું આવું છું. અને પહોંચી ગઈ, નોર્મલ ડિલિવરી કરાવીને આવી. કારણ કે એને ટોનથી જ ખબર પડી ગઈ આ સિઝેરિયન કરવામાં પૈસા મળે, નોર્મલ ડિલિવરીમાં પૈસા ના મળે. આ સમજાય છે? આ નવા ભુવા કનુભાઈ શું કહે છે ખબર છે? પીડા બહુ થશે. એટલે આપણી જે હવે યુવાન દીકરીઓ છે એને કોઈ પીડા નથી જોઈતી, કમ્ફર્ટ થઈ ગઈ ને જિંદગીમાં. કપડાં ધોવાના મશીન આવી ગયા, ઉટકવાના મશીન આવી ગયા, બધી બહુ કમ્ફર્ટ થઈ ગઈ. અને ઇન્ટરનેટે ખબર પાડી દીધી કે આ બધું તૂટવાની શું જરૂર છે. હવે તો હાઉ ટુ હેન્ડલ સાસુ એનાય સેમિનારો થાય છે. હાઉ ટુ મેનેજ યોર સાસુ. મને મોબાઈલમાંથી કેવી રીતે છોડાવવા એના આમંત્રણ મળે કે એના સેમિનાર અમે રાખ્યા છે તો તમે આવશો એમ. આ નવા પ્રકારના ભૂવા છે. ધ્યાન આવે છે ને? નિશાળામાં ભણાવે નહીં અને ટ્યુશનનો આગ્રહ રાખે એ પણ ભૂવા જ છે. અને એવા ભોળવી જાય છે, એવા ભોળવી જાય છે તો પુરુષાર્થને સેલ્યુટ છે. એડમિશન કેન્સલ જો ટ્યુશન રાખ્યું તો થઈ જાય તાવ્યું. કારણ કે પુરુષાર્થના કેન્દ્રમાં બાળક માણસ છે, યંત્ર નથી કે જેનું ઢાંકણું ખોલ્યું અને સિલેબસ નાખ્યો. ગણિતનો સિલેબસ નાખ્યો, ગુજરાતીનું નાખ્યું. એ વાલીઓને અભિનંદન છે જેને સંસ્થાને પસંદ કરી. રાઈટ? કેટલી સંસ્થાઓ આવી કે જેના શિક્ષકો માતા પિતાનું સ્થાન શોભાવતા હોય. આ તમારી આંખો જે ભીની થાય છે એ કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે. ભીમજીભાઈ, અદ્ભુત ઋષિ કાર્ય છે આ બધું. ગુરુકુળો પરંપરા યાદ આવી જાય આપણને. આશા રાખું છું મિત્રો ખ્યાલ આવ્યો હશે. તો જીવન વિદ્યાના જેટલા પ્રસ્તાવો છે આ તમને આટલું બધું ડિટેલિંગ કેમ કરે છે? હમણાં ગોષ્ઠી થશે અને એની પહેલાં હમણાં હું પ્રસ્તાવ મૂકવાનું છું, એની ઉપર જ તમારે ગોષ્ઠી કરવાની છે. આ 3 ડાયમેન્શન યાદ રાખજો ગોષ્ઠીમાં, જે તમને કંઈક લાગે છે, તમારા સાથીને જુદું લાગી શકે. અને છેલ્લે આ જે પણ સુરેશભાઈ પ્રસ્તાવ મૂક્યો, શું બધાને યુનિવર્સલી એક્સેપ્ટેબલ થશે? એ વેરીફાયેબલ છે, રેશનલ છે, તાર્કિક છે ખરો?
ટંકારા મોરબી પાસે દયાનંદ સરસ્વતી થયા. શિવલિંગ ઉપર ઉંદરડા દોડતા જોઈને નિરીક્ષણ કર્યું સ્વયંમાં કે મને સ્વીકૃત થતું નથી. આ ખ્યાલ છે કે નહીં બધાને? ગુજરાતમાંથી આપણે દયાનંદજીને એક્સપોર્ટ કરી નાખ્યા, ઉત્તરમાં સ્વીકૃત થયા. એટલે દયાનંદજીના અંતર્ગત મહર્ષિ દયાનંદજીના નામે કેટલી બધી સ્કૂલો છે, રાઈટ? આખી એજ્યુકેશનલ ચેઇન છે અને ખૂબ મહિમા છે એમનો. આપણે ત્યાં બાલકનાથ પણ થયા, એને આપણે એક્સપોર્ટ કરી નાખ્યા. એ બહુ નાની ઉંમરમાં અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા. આપણે સમજણનું કોઈ પ્રકાશન કરવા માંડે ને, આપણે કે પહેલાં ફદિયાની વાત કરો ભાઈ, આમાં શું મળે? આમાં કાંઈ ન મળે કે તું જવા દો. ફદિયા રોકડા, પછી હું એક સમયમાં કાણિયા પૈસા આવતા. આ બધા પૈસા માટે વપરાતા. તમારે બધાના ગુજરાતી અત્યંત દરિદ્ર છો તમે, કે વાંચો જ ખબર પડે ને કેવી મજા. કેટલાને ખબર છે પાણીચુંનો અર્થ શું થાય? પાણીચું છાપામાં વાંચ્યું હશે, પાણીચું પકડાવ્યું. એક ક્ષણ છે, 1 2 3 4 5 6. ગુજરાતીનો પીરિયડ નથી એટલે પૂછતો નથી, હમણાં રિસેસ પડે અંદર વાત કરી લેજો. પાણીચું, ઉંબરું, ઈંઢોણી, કોઠીંબુ, બધાને નથી ખબર હોતી. તમને ખબર છે આંગણું શબ્દની ખબર હોય તો જિંદગીમાં કેટલો ફરક પડે? ગાઈને સંભળાવું. હેજી તારા આંગણિયા પૂછીને રે કોઈ આવે, આવકારો મીઠો આપજે. પછી જ્યારે જવાનું થાય ત્યારે જાપા સુધી તું મેલવા જાજે. આંગણું અને ઉંબરું, સ્વાગત, મર્યાદા, આનું પ્રતીક છે. યુરોપની ભાષામાં આંગણું ઉંબરું છે જ નહીં, ઉંબરો ઓળંગતી નહીં. એટલે શું? લાકડાની પાટીઓ ઓળંગવાની વાત છે, મર્યાદાની વાત છે. સમજાય છે? આ બધા ભાષાના પ્રયોગો સાથે સંસ્કારિતા જોડાયેલી છે. અંગ્રેજી ભાષા દરિદ્ર છે આ અર્થમાં. આપણે સાવ સાદું જુઓ, માસા, ફુવા, મામા અને કાકા. આ પલકને પૂછીએ ને તો કે મેટર્નલ અંકલ ને પેટર્નલ અંકલ. કેનેડામાં 2 જ શબ્દો છે, અંકલ. પિતૃપક્ષ હોય તો પેટર્નલ ને માતૃપક્ષ હોય તો મેટર્નલ. આપણી ભાષામાં શબ્દો છે એટલે ફોઈ ફૂલડા લાવે છે, ફુવાને વધાવે છે, ફુવા ગયા કાશી, માની બેન તે માસી. તો માસી માં જેવી જ છે. બાળક કેટલું નાનપણથી સમૃદ્ધ થઈ જાય, માં જેવી જ માસી. મામી, ફોઈ, કાકી, આ બધી માં છે. દુનિયાનો કયો દેશ પૃથ્વીના ટુકડાને માં કહે છે? આપણે ગાય માતા, સંસ્કૃત માતા, બધી નદીઓ માતા, ભારત માતા. આપણે સમૃદ્ધિથી ભરાઈ જઈએ જો ભાષા અંદર ઉતરે તો, નહીં તો ગરીબ ગાય. આપણે સમૃદ્ધિ લઈશું ત્યારે વધારે વિગતે વાત કરીશ. જે લોકો શિબિર કરે છે એને ઓર મોજ પડતી હશે, કારણ કે બિંદુ બધા જોડાતા દેખાય. રાઈટ શિલ્પા? ભાષાને વળગે શું ભૂર? દેવજીભાઈ, રણમાં જીત્યો તે શૂર. આવું આપણે ત્યાં ઉક્તિ છે. પણ ત્યાં મતલબ એ છે કે ભાષામાંથી રહી ન જવાનું, આચરણમાં આવવું જોઈએ. એ મતલબ છે. બોલ્યા તો શું ફાયદો, કર્યું નહીં તો. તો હવે તમારી સામે પ્રસ્તાવ મૂકું છું. માનવું અને જાણવું આ બે એક નથી. ગણિતનું ભણ્યો છું એટલે આમ નિશાની કરીએ. માનવું ઇઝ નોટ ઇક્વલ ટુ જાણવું. ટુ બિલીવિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ नोइंग. बिलीफ इज नॉट इक्वल टू नॉलेज. मानना और जानना दोनों समान नहीं है. પ્રસ્તાવ તમારી સામે મૂક્યો છે, હવે મારે તમારા મોઢે જ સાંભળવું છે. માનવું અને જાણવુંમાં ફરક શું? મેં તો કહી દીધું કે સેમ નથી. તમારે બે રીતે જવાબ આપવાનો છે કે માનવું જાણવું એક લાગતું હોય તો પણ કહેજો. યસ, માઇક પહોંચાડો આ બાજુ. હાજી. આપણે 12:30 કે ભોજનનો સમય કે 12? 12. ઓકે, ગુડ.
યસ. વિજ્ઞાન કહે છે પહેલા માનો, પહેલા જાણો તર્કબદ્ધ રીતે, પછી માનો. અને ધર્મ શીખવે છે કે પહેલા જાણો એટલે માનવામાં આવી જશે. તમે બે વસ્તુ લગભગ એક જેવી જ બોલ્યા. અલગ ફરી કહો. વિજ્ઞાન આપણને શીખવાડે છે કે પહેલા જાણો તર્કબદ્ધ રીતે, પછી માનો. જ્યારે ધર્મ કહે છે કે પહેલા માનો એટલે તમને જણાઈ જશે. પહેલા માની લ્યો, શંકા કરવી નહીં, મહાન પુરુષોના વચનોને ચેલેન્જ કરવી નહીં. વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાય. મારા વાડામાં હોય એ લોકોએ બીજાના વાડામાં જવાય નહીં. એટલે અહીંયા જે પુસ્તકો હોય એ જ પુસ્તકો વાંચવા, બીજા પુસ્તકો વાંચવા નહીં. હું કોઈ સંપ્રદાયનું નામ લીધા વગર કહી રહ્યો છું. હાજી. એટલે વાત પછી તમે લગભગ કહી દીધી એ જ વાત. હમ. માનવું એ કહેવાનું છે ને જવાબ. હા, માનવું ને જાણવું સેમ નથી એવો મેં પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ કાં તો તમને સ્વીકૃત હોય કાં તો અસ્વીકૃત હોય. અસ્વીકૃત હોય તો કહો કે બે સેમ છે. ના, સેમ નથી. માનવું એ માત્ર માની લેવાની વાત છે. એમાં અનુભવ અને જાણવુંમાં અનુભવ આધારિત વાત છે કે આપણને અનુભવ થાય એના આધારે આપણે નક્કી કરીએ કે હા આવું છે. જાણીએ. અને માનવું એ વર્ષોથી કેમ કે બધા કહે છે એટલે ઓકે, વર્ષોથી કહેવાતું આવ્યું છે અથવા એટલે લખેલું. સ્વીકારી લીધું. એક બોલેલું સાંભળેલું સ્વીકારી લીધું અને બીજું અનુભવ પછી સ્વીકાર્યું. આ ડિફરન્સ, રાઈટ? ખૂબ સરસ. તાળીઓ થઈ જાય બેન માટે. ખૂબ સરસ. ઓકે, તો શાસ્ત્રમાં લખ્યું છે એટલે સ્વીકારી લીધું. કોઈ વ્યક્તિએ કીધું એટલે સ્વીકારી લીધું. રૂપિયાના 3 કરવાના કેટલા કિસ્સા છાપામાં આવે છે? 1ના 3 બંગડીઓ મૂકી અને ગઠિયો લઈ ગયો. આવું વાંચો જ કે નહીં? અમદાવાદના ડૉક્ટરો અને પોલીસ અધિકારીઓ ફસાણા હતા. 10 રૂપિયા મૂકે ને 30 રૂપિયા લઈ જવાના. એવું એક ભૂવો અમદાવાદમાં કરતો હતો. પછી ધીમે ધીમે લોકો વધુ ને વધુ પૈસા મૂકવા માંડ્યા. પેલો વધુ ને વધુ આપવા માંડ્યો. લાખ મૂકો એટલે 3 દિવસ પછી 3 લાખ લઈ જવાના. આવું ચાલ્યું. હવે લોકોને એમ થયું આ તો જોરદાર કામ છે, આપણે 20 લાખનું મકાન વેચી નાખો, 60 થવાના જ છે ને. પછી એને દિવસ વધારવા માંડ્યા, કારણ કે તમારા લઈને જ બીજાને આપવાના છે. એટલે કે 5 દિવસ પછી, કારણ કે હમણાં મારે 2 દિવસ તપ છે એટલે 2 દિવસ નહીં થાય કામ. પછી મારે પ્રવાસ છે 15 દિવસ પછી. એમ કરતાં એક દિવસે બધા ઉહેડીને ભાઈ અદ્રશ્ય થઈ ગયા અમદાવાદમાંથી. પણ પોલીસ અધિકારીઓના પૈસા ફસાયેલા હતા એટલે ચક્રો ગતિમાન થઈ ગયા. 3 દીમાં પકડી લીધો. સામાન્ય માણસનું કેવું તો કાંઈ પકડાય નહીં. હાજી, કોણ બીજો હાથ ઉપર કરતું? હાજી, દેવજીભાઈ. એમને ઝૂમ કરી શકાય એટલે ઝૂમ કરવાના. હાજી. હા, માનવું છે એ કોઈ એક પરંપરા છે, એ સત્ય નથી. એમ જ્યારે જાણવું છે એ પણ આમ જોઈએ તો એ વ્યક્તિ પોતાની સમજ છે, પણ એનાથી પણ વિશેષ સત્ય છે એ એનાથી પણ અલગ છે. કારણ કે જે આપણે કહ્યું ને છેલ્લે સર્વેક્ષણ, ત્યારે એને કહી શકાય આ રીતે પણ. ઓકે, બીજો કોઈ જવાબ બહેનોમાંથી? હાજી. આપણા વડવાઓ કહી ગયા છે કે તમારે આ માતાજીનું કરવું જ પડે તો જ તમે સુખી રહેશો. બરાબર? તેમના કહેવા પ્રમાણે આપણે જે કંઈ માતાજીની વિધિ હોય તે કર્યા કરીએ છીએ. બરાબર છે? એવી રીતના બરાબર છે. હું હા નથી પાડી દઉં. આ તો ખાલી તમારો ભાષા પ્રયોગ. સોરી. કારણ કે હું આમ કરું તો તમે બાર કહીને માની લે તો સાહેબ આ પાડી દીધી. એવું નથી. ને જાણવું એટલે આપણે જે કંઈક શીખ્યા છે અને તેમાંથી અનુભવ્યું છે અને એમાં સારું શું છે, આપણે ગ્રહણ કરવા જેવું શું છે, એ આવકાર્ય કરીએ ત્યારે એનું નામ જાણવું કહેવાય. ઓકે, બીજો કોઈ મત? હાજી. શિક્ષક બહેને જે જવાબ આપ્યો આપના જવાબમાં કોમન એક શબ્દ નીકળ્યો, અનુભવ. આપણે ભગવદ્ ગીતામાં કીધેલું કે ચેન્જ ઇઝ ધ રૂલ ઓફ વર્લ્ડ, કે પરિવર્તન નિયમ છે. તો એ પ્રમાણે હું કોઈનો સ્વભાવ ચેન્જ કરવા એવું માનતો હતો કે આનો સ્વભાવ, એને જો વિવાદ કરતો હતો કે આ થોડું ચેન્જ થઈ જાય, પછી છેલ્લે એક્સેપ્ટ કરી લીધું એનું નેચર ચેન્જ નહીં થાય. એટલે માની લીધું ચેન્જ નહીં થાય, પણ એક્સેપ્ટ કરી લીધું, એ જાણી લીધું કે આનું નેચર એટલું બધું ચેન્જ નહીં થાય. પણ એ માન્યતા નથી, જાણ્યું છે. આનો સ્વભાવ નહીં બદલાય એ સ્વીકારી લીધું, એ માન્યતા છે કે જાણ્યું છે?
એમ સાચું કહેવું જોઈએ કે આટલા વખત સુધી ચેન્જ કરવામાં હું નિષ્ફળ ગયો અને એ નિષ્ફળ ગયો. નિરીક્ષણ, પરીક્ષણ અને સર્વેક્ષણ વિના જે આપણે કરીએ છીએ એ માનવું. કેટલું સિમ્પલ. શિક્ષક છો? હા સર. હા, શાબાશ. આટલું શાર્પ પકડી લીધું. આ 3 પ્રક્રિયા કર્યા વગર બધું જે માનવાનું જ છે. ચલો, સરસ. તો માનું છું આ પ્રસ્તાવ તમને સ્વીકાર્ય છે કે માનવું અને જાણવું બે સેમ નથી. હવે માનવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે? ભયપૂર્વક માનીએ, પ્રલોભનપૂર્વક માનીએ અને આસ્થાપૂર્વક માનીએ. આ સ્ક્રીન ઉપર દેખાડી શકો છો ને? જો ભયપૂર્વક માનવું, જે બેને હમણાં વાત કરી, મહારાષ્ટ્રમાં કેવું છે ભય કે ગણપતિ જો 1 વર્ષ બેસાડ્યા ને તો દર વર્ષે બેસાડવા જ પડે. લ્યો, 1 વર્ષ બેસાડે તો દર વર્ષે બેસાડવા જ પડે, નહીં તો ગણપતિ રિહાઈ જાય કે કંઈક તકલીફ પડે. ધાબા ઉપર સુવાય નહીં, માતાજીનો રથ ફરી જાય. ભયપૂર્વક માનવું. ગારિયાધાર પાસે મોરબા મારું વતનનું ગામ છે. બાલ્યાવસ્થામાં હું ત્યાં જતો, તે રાત્રે ખેતરે જવાનું થાય એ સ્થિતિમાં મેં એવું ઘરમાં સાંભળેલું કે આ રસ્તે નહીં જવું, ત્યાં ઘૂસાનો બાવળિયો છે. તો ભાઈ શું ઘૂસાનો બાવળિયો એટલે શું? તો કે બાવળિયા ઉપર ઘૂસો નામનું ભૂત થાય છે. મારા ઘરમાં જે ઉછેર મારો પોતાનો મારા પરિવારમાં હતો એમાં ભૂતની બીક નહોતી. એટલે મેં કીધું થતો હોય તો જોવો જ મારે તો. એટલે મારા ઘરના કે સારું છે, આપણે આજે એ રસ્તે જઈશું એમ. એટલે મારા મોટાભાઈ જયંતિભાઈ મને એ રસ્તે લઈ ગયા કે તપાસી લે. આમાં તો કંઈ દેખાતું નથી, બાવળિયો જેવો બાવળિયો છે. પણ ગામમાં તો આ માન્યતા દ્રઢ હતી કે એ રસ્તે જવાય નહીં. આપણે પોલીસથી કેમ ડરીએ છીએ કે ખોટા ગુનામાં ફિટ કરી દેશે? સ્ટેશન ઉપર લખ્યું છે મે આઈ હેલ્પ યુ. આપણે કે આઘારોને તો હેલ્પ જ છે, અમારે હેલ્પ નથી જોઈતી. મેં તો તમને આનંદ થશે, ગુજરાત રાજ્યના એક સમયના પોલીસ વડા શબીર હુસેન ખંડવાવાલા સાહેબ મને એક દિવસ કે અમારા ટીકડી ભજીયા બહુ સરસ આવે સુરેશભાઈ, તમે આવો. મેં કીધું મને ટીકડી ભજીયામાં રસ નહીં, એ બધું તળેલું તામસિક માર નથી ખાવું. અરે પણ એકવાર તો કે ચાખો. મેં કીધું સારું. હું પહોંચી ગયો 4 વાગ્યાના સમયે. એમના 2 મોબાઈલ હતા, એના પીએન આપી દીધા કે 1 કલાક સુધી મને ડિસ્ટર્બ નહીં કરતા. એમની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને સાઈડમાં એ લોકોના મોટા અધિકારીઓને સોફાન એવું બધું હોય ત્યાં બેઠા. પોતાના ડ્રોવરમાંથી ડબરો કાઢ્યો મમરાનો. મારી પર ટીકડી ભજીયાની ડીશ આવી ગઈ. એમણે મમરા ખાધા ને મેં ટીકડી ભજીયા ખાધા. મેં કહ્યું તમે કેમ નથી ખાતા? તો કે મને મનાઈ છે. મેં કહ્યું તમે નથી ખાતા ને તમે મને ટીકડી ભજીયા ખવડાવ્યા? તો કે તમે ખાઈ લો પછી વાત. એવા મારા ટીકડી ભજીયા પૂરા થયા ને એટલે એ જે ટેબલ હતું ને એના નીચેથી ડ્રોવરમાંથી ભગવદ્ ગીતા કાઢી સેપરેટર મૂકેલા. આ શ્લોકનો અર્થ સમજાવો. સ્ટોરી પૂરી. તમને સમજણ પડે છે? નામ શબ્બીર હુસેન ખંડવાવાલા, એક સમયના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. ટીકડી ભજીયા તો નિમિત્ત છે, ભગવદ્ ગીતાના અભ્યાસો હતા. મેં તાલીમ કરેલી પોલીસ ડિપાર્ટમેન્ટની ઘણી બધી. એટલે એમને થયું સુરેશને પૂછાય. 1 કલાક અમારો સત્સંગ ચાલ્યો. પછી એમણે કીધું જ્યારે મારો પીએ કે ને ટીકડી ભજીયાનું અને તમે ગામમાં હો તો આવજો, આપણે આ જ કરવું છે. ટીકડી ભજીયા તો પ્રોટોકોલ, ખાલી બોલવાનું. તમારે ભજીયા ખાવા હોય તો ખાવ, ના ખાવા હોય તો કંઈ નહીં. મજા પડી? શું માનીએ છીએ પોલીસ વિશે? શું માનીને બેઠા છીએ પોલીસ વિશે? બધી આપણી માન્યતાઓ ભયની સાથે જોડાયેલી છે. જો માન્યતામાંથી બહાર, મેં તો શિબિર નહોતો કર્યો પણ મારી જિંદગીની સાચી ઘટના તમને કહું. ચિત્રલેખા કે અભિયાન નામના મેગેઝિનમાં હસમુખ પટેલ સાહેબ ભાવનગરના એસપી હતા. એ દરમિયાન એમણે જે કંઈ કર્યું કામ એનું વર્ણન હતું. એમાં હસમુખભાઈનો ફોટો હતો. તો મેં મારા પીએને કીધું કે આટલું પાનું ફાડીને એક્શન પ્લાનની ફાઇલમાં મૂક, મારે હસમુખભાઈને મળવું છે. એને કોણ જાણે ક્યાંક કોઈ ફાઇલ બીજામાં મૂકી દીધું. એટલે એ પછી મળવાનું થયું નહીં. પણ મેં ફોટો જોયેલો અને ફોટો મનમાં એ લેખને કારણે ઉતરી ગયો હતો. તો 3 વર્ષ પછી ગાંધીનગરના પુનિત વનમાં મેં એમને ચાલતા જોયા. એટલે હું એમની પાસે નજીક જઈને મેં કીધું આપ હસમુખ પટેલ સાહેબ છો? તો કે હા.
હું પહેલાં એમને પત્રો લખી ચૂક્યો હતો, ફોન પર વાત કરી ચૂક્યો હતો કે સાહેબ તમને મળવાનું ખૂબ મન છે. પણ એ કેવું થયું, જ્યારે યાદ આવ્યું ત્યારે પેલું ચિત્રલેખાનું લેખને તરત એ અઠવાડિયામાં થયું હોત તો વાત કંઈક જુદી બનતે. એમને યાદ આવી ગયું. મેં કહ્યું સાહેબ આપણે વાત કરીએ. તો કે મારો ચાલવાનો સમય પૂરો થઈ ગયો છે, પણ 5 મિનિટ વાત કરીએ. એ 5 મિનિટ 1.5 કલાકની હતી. અને તમને જાણીને આનંદ થશે, જાહેર સભામાં એમની પરમ નમ્રતા જો, જાહેર સભામાં મને ગુરુ કે સુરેશભાઈ મારા ગુરુ છે. હું કંઈ ગુરુ નથી, હું તો મિત્ર છું. પણ મને હસમુખભાઈના પરિચયથી લાગ્યું કે આ એટલા ખુલ્લા મનના અધિકારી છે કે આપણે એમની સાથે વાત કરી શકીએ. હસમુખભાઈ એમની દીકરીના ચોટલા વાળતા હોય એવા ફોટાવાળા પુસ્તકો પ્રકાશિત કર્યા છે પેરેન્ટિંગના. એમને આમ જવાનું હોય અને એમના પત્નીને આમ જવાનું હોય તો એને રિક્ષા કરીને જવું પડે. એમની પોલીસની ગાડી આમ ના જાય. ગાંધીનગરમાં સાયકલ ઉપર કચેરીએ જતા મેં એમને જોયા છે. છેલ્લો પ્રસંગ જો છાપામાં તમે વાંચ્યો હોય, પરીક્ષામાં ભ્રષ્ટાચાર થતો હતો, જેવો એમને ચાર્જ આપ્યો એટલે બધું સીધું સેટ થઈ ગયું. કેમ? એમ વ્યક્તિની પોતાની ताकत. पद अपने व्यक्तित्व को अभिव्यक्त करने का अवसर देता है. તમે જે પદ ઉપર છો, તમે પત્નીના પદ ઉપર હો, મિત્રના પદ ઉપર હો, માતાના પદ ઉપર હો, ભાઈના પદ ઉપર હો, એ પદ તમે જેવા છો ને એને વ્યક્ત કરવાનો અવસર પૂરો પાડે. અત્યારે મારું શિક્ષકનું પદ છે, આ મારા માટે અવસર છે. હું જે છું એને અભિવ્યક્ત કરું છું કે મેં જે માહિતી ભેગી કરી છે એને અભિવ્યક્ત કરું છું. તમારે 5મા દિવસે કહેવાનું છે કે મેં ભેગું કરેલું જીવન વિદ્યાનું મસાલો ભેગો કરીને પીરસ્યો છે કે હું તમારી સાથે વયો છું કન્ટેન્ટની સાથોસાથ. ચાલીએ આગળ. તો ભયપૂર્વક કોનાથી બીએ છે? દેવીઓથી બીએ છે, દેવતાઓથી બીએ છે, ગ્રહોથી બીએ છે, નક્ષત્રોથી બીએ છે, પોલીસથી બીએ છે, રોગોથી ડરીએ છે, વાતાવરણથી ડરીએ છે. કેળા ખાવાથી શરદી થઈ જાય. થાય કોઈ દિવસ કેળા ખાવાથી શરદી? વિચારતા જ નથી આપણે. બધું જીકમ જીક હાલે જાય. શહેરમાં તો એટલી બધી માવો ડેન્જરસ હોય છે, વરસાદ પડે ને તો કે શરદી થઈ જશે, વરસાદમાં ના પલળાય. હવે એને હું કવિતા કહું, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક સાન ભાન વરસાદ ભીંજવે. અહીં આપણે બે સુનિલ, અહીં આપણે બે વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. પણ ભીંજાવું ખબર પડી હોય તો આ કવિતાનો મતલબ ખબર પડે. ભીંજાયો જ ના હોય છે કોઈ દિવસ, પલળોય ના હોય તો ભીંજાવાની તો વાત એક બાજુ રહી. એ જ રમેશ પારેખની બીજી પંક્તિ છે. વરસાદ નથી પડ્યો એમ ના કહીએ રમેશ, આપણે ભીંજાયા ના હોય એવું બને. કેટલા મોજ પડે છે. આ વચ્ચે વચ્ચે હું પૂછતો રહીશ કે આનું કારણ છે. સુખનું સરનામું છે ને, એ મળે એ પહેલાં થોડા ઈશારો તો થવા જોઈએ ને કે ફલાણા ગામમાં ફલાણી ગલી કાંક તો દેખાવું જોઈએ ને. હમણાં થોડા સુખના ચટકા દેખાય તો તમને ભરોસો પડશે કે 5 દિવસમાં સરનામું પાક્કું મળી જાય. કે ત્રીજી ગલીને ચોથું મકાન, મેડીબંધ મકાન છે, એની માથે ચોથા રૂમમાં ચડી જાજો. તો ભય. હવે જો ભયને વ્યાખ્યાયિત કરું છું, આનાથી વધારે ભય હોય તો મને કહો. પ્રાણ ભય, પદ ખોવાનો ભય, માન ખોવાનો ભય અને ધન ખોવાનો ભય. આ 4 સિવાય કોઈ ભય છે? ભયથી હું માનું છું તો મરી જઈશ એનો ભય, એટલે પ્રાણ ખોવાનો ભય. પદ, નોકરી જતી રહેશે, પગાર ઓછો થઈ જશે, કામગીરી ખૂંચવી લેવામાં આવશે, અધિકાર જતો રહેશે. આ બધી સાસુઓ ડેન્જરસ કેમ થઈ જાય છે? એને પદ ખોવાનો ભય છે. તું વળી આજકાલની આવેલી મને કહેશો, આ ઘરમાં મેં આટલા સુધી બધાને તકડ્યા છે, તું કોણ તગડવા વાળી? તગેડું તો હું જ. સાચું તો હું ને હેરાન કરું તો હું, પણ તું નહીં. પદ ખોવાનો ભય. એમાં જે દીકરીઓ સાસ ભી કભી વહુથી નામની સિરિયલ જોઈને આવી હોય, એ પોતે મનમાં સાસુ વિશેનું એક કાલ્પનિક ચિત્ર બનાવીને આવે. હવે માં એમ કહેતી હોય ને કે 6 વાગે જાશો, 7 વાગે ઘર ભેગી થાજે, મોડે સુધી રખડવું નથી, તો માની મમતા દેખાય. અને એની એ સાસુ કહે ને કે બેટા 7 વાગે ઘરે આવતા રહેજો, તો કે જોયું આ પાણી આવે ટકટક ચાલુ થઈ ગઈ, અમે નહીં ફરીએ, કોણ તમે ફરશો?
એક જ સરખું કમ્યુનિકેશન છે, એક જ સરખી નિસ્બત છે, પણ કારણ કે પહેલેથી માની લીધું છે કે સાંસ તો આવી જ હોય. બંનેને પદ ખોવાનો ભય છે. આપણે ત્યાં પ્રતિકાત્મક રૂપે સાસુઓ ચાવીનો જુડો અહીંયા લટકાવતી. હવે તે ઘરનું નહીં બનતું હોય, કારણ કે બનતું પહેલાં તો, અને આમ લટકાવીને ફરે, ઇન્ડિકેશન કે હું બોસ છું. અને જે પરિવારોની અંદર થોડી સમજણ હોય એ વહુના હાથમાં જુડો આપે કે હવે આ તારી જવાબદારી, હવે હું ફ્રી. કેટલીક ડેન્જર સાસુ એવી હોય, બધી ચાવીઓ આપે પણ એક ન આપે. રાઈટ, કોઠાર ને રસોડું ને સફાઈનું ને એ બધી ચાવી આપી દે, ઘરેણાની ચાવી ન આપે. હું નક્કી કરું ત્યારે તારે તે પહેરવાના. જો જીવન વિદ્યાથી શું થાય. કરિયાવરમાં મારી દીકરીને જીવન વિદ્યા શિબિર મળી ગયો, એના લગ્ન નક્કી થઈ ગયેલા. એની સાસુ કે અમે તારા માટે જે ઘરેણા કરાવ્યા છે એ આપણે જોવા જવાનું છે, કારણ કે લગ્નના દિવસે આપે, એની પહેલાં જ લોકરમાં હોય. તો મારી દીકરી અને સાસુને શું કહે, ખરેખર તમે તમારા બેસ્ટ ઘરેણા આપશો, જે નવા બનાવે એ જૂના બધા? કે હા. ખરેખર? કે હા, તમારું શ્રેષ્ઠતમ ઘરેણું તમારો દીકરો. એનાથી વધારે બીજું મોટું કોઈ ઘરેણું જોઈએ નહીં. હું દાગીના જોવા આવવાની નથી અને હું કદી પહેરવાની પણ નથી. આજ સુધી એને દાગીના પહેર્યા નથી. વિચાર કરો એની સાસુના મનમાં મારી દીકરી માટે કેવો ભાવ થયો છે. આપણે કોને ઘરેણું કહીએ છીએ? ખટપટો કેવી છે ઘરમાં? દેરાણી જેઠાણી હોય તો દેરાણીને કરાવી દીધું હોય તો જેઠાણી ઉપાડો લે કે એને કરાવી દીધું ને મને રહી. એવું જ ઉલટું ફૂલટું. જે ઘરમાં સંયુક્ત કુટુંબ હોય ને, 2-3 છોકરાઓને લગ્ન થવાના હોય તો બહુ મોટી બબાલ કે બધી વહુઓને એક સરખું કરાવવાનું અથવા બધી દીકરીઓને એક સરખું આપવાનું. બધામાં પદભય, મારું નીચું દેખાશે. સમજાય છે ને બધાને? પછી ત્રીજું લઈએ, માન ખોવાનો ભય, માની લીધેલી પ્રતિષ્ઠા. મેરી સાડી ઉસકી સાડી સે પીલી कैसे, રીન કી ટીકિયા જગમગાઈ, પહેલે ઇસ્तेमाल કરે ફિર વિશ્વાસ કરે. ધોળા કપડા એટલે સન્માન. જોયું? મોટું ટીવી 72 ઇંચનું એટલે સન્માન. ગાડી એટલે સન્માન. ચળકતા ઘરો એટલે સન્માન. ડાચા ભલે પડી ગયેલા હોય પણ ઘર ચળકવા જોઈએ. માન, કેની સાથે માન જોડ્યું છે? સંપત્તિ, જમીન, વસ્તુઓ. અમે જે શાળીને ઘરે વિસાવદર જવાના હતા, એના દીકરાએ હમણાં અમેરિકાથી આઈફોન મગાવ્યો. મારી આગળ વધામણી ખાતો હતો. મેં કીધું કઈ કંપનીનો કયું મોડેલ લઈએ તેમાં સારી વાત કરતા આવડે? એટલે ચૂપ થઈ ગયો. તમે કયું મોડેલ લો કે તમને વાત કરતા આવડે? માની લીધું છે કે આપણે બજારની અંદર આપણી પાસે આઈફોન 15 છે. મને ખબર નથી 15-16 કયું લેટેસ્ટ ગણાય, પણ જે પણ લેટેસ્ટ છે હું તો આઈફોન 15 વાપરું. સમજાય છે? હા ધની સમજણ પડે છે કે નહીં? પડે છે? તમે બાપા હસતા રહ્યો એવું ન હાલે. જે લોકો પહેલી હરોળમાં બેઠા હોય ને એમની વધારે જવાબદારી થાય. નહીં તો શું થાય ખબર? શિક્ષકની છાતી ઉપર સગડી સળગાવ્યા જેવું લાગે. પહેલી હરોળમાં બેસે ને એકદમ ચહેરા ટેન્શનવાળા કરી નાખે. મારું કનુભાઈ એવું કહું, નિરંતર સુખની વાત તો પછી કરશું, ક્ષણિક સુખ તો થાય. બધી આગળ આ ગતિ ઠીક છે ભીમસિંહભાઈ? તમે મને જે રીતે બ્રીફિંગ કર્યું એના અનુરૂપ થોડું ધીમી ગતિએ ચાલી રહ્યો છું. હા, ક્વેશ્ચન તો ઓલ ક્વેશ્ચન્સ આર વેલકમ. એનું નામ જ તો શિબિર છે. આપો માઇક આપો. ક્વેશ્ચન ફ્રોમ કેનેડા. અત્યારે મારો એક દીકરો શિબિર જોઈ રહ્યો છે, એનું નામ છે હર્ષ પ્રજાપતિ. એ કેનેડામાં જ બેઠો છે. શરીરમાંથી નથી આવ્યો પણ સમજણનો દીકરો છે. યસ, બોલો પલક. માનના વિશે એક પ્રશ્ન છે. હા બોલો બોલો. એ છોકરાઓને એક બીક રહે કે મા બાપનું માન રાખવાનું બધી જગ્યાએ જ્યાં જાઓ ત્યાં. એ બીકને માનીને ચાલવાનું, એના માટે શું કહેવું છે? બે વસ્તુ છે બેટા. એક તો જે ભયની સાથે જોઈ રહ્યા છે, પિતાનું એક પદ છે કે માનું એક પદ છે.
એ પદને સન્માન આપવું એવું આપણી દ્રઢ માન્યતા છે. બાપા કે એની વાત માની લેવી. આજની આખી પેઢી બાપા જેટલું જાણે છે એની કરતાં બહુ વધારે જાણે છે. જો જરા વિકસિત રીતે સમજાવું છું. મારે અને મારા પિતાની વચ્ચે પેઢીનો અંતર 25 વર્ષનો હતો. મારું અને મારા દીકરાની વચ્ચે વયની રીતે જુઓ તો અંતર ઓછું છે પ્રમાણમાં, પણ ટેકનોલોજીની રીતે જુઓ તો હું મારા દીકરા કરતાં પછાત છું. એટલે હું એવું ના કહી શકું કે હું તારી કરતાં વધારે જાણું છું. જો હું મારા દીકરાને, અમારા ઘરમાં દિવાળીને ફટાકડા નથી ફોડતા, પ્રદૂષણ થાય, પણ જો મારા દીકરાને એમ કહું ને કે મેં તારી કરતાં વધારે દિવાળીઓ જોઈ છે, તો એ મને શું કે ખબર? સુરસુરિયા જ ને, અમારી જેવા બોમ્બ ફોડ્યા જ કોઈ દિવસ? કેટલા રાજી થઈ ગયા જો, ઉભરો નીકળ્યો બહાર. હું જન્મ્યો ત્યારે મેં ઘરમાં ફોન જોયો નહોતો. રાઈટ? હું ગ્રેજ્યુએટ થયો ત્યારે ઘરમાં ફોન આવ્યો. હવે જે પણ બાળકો જન્મે છે એ બહાર નીકળીને તરત મા પાસે મોબાઈલ માગે છે. 1 વર્ષના બાળકોને મોબાઈલથી રમતા કેટલાય જોયા છે? મેં 1 વર્ષના બાળકને સ્ક્રોલ કરતા જોયા છે સ્માર્ટફોનમાં, આમ કરીને. 1 વર્ષનું બાળક, એની એટલી ખબર પડી ગઈ છે કે આમ કરે નવું ચિત્ર આવે. કારણ કે પેલા જોવા જેવા છે નહીં, જોવા જેવું બધું આમ જ છે. પેલા દાંતિયા ભરાવે, ચૂપ થઈ જા, આમાં થોડી વાર પછી દૂધ મળશે. જ્યારે ત્યાં તો દૂધ મળે, દ્રાક્ષ મળે, સફરજન મળે, જે જોઈએ મળે, આમ કરે એટલે બધું આવી જાય. યોર ક્વેશ્ચન ઇઝ વેરી જેન્યુઇન. બહુ સરસ ક્વેશ્ચન છે. માતા પિતાની વાત માનવાની કયા સંદર્ભમાં? જે પ્રસ્તાવ મુકાઈ રહ્યો છે એને ચકાસવાના સંદર્ભમાં માનવાની. આપણે તો પ્રસ્તાવને જ તપાસતા નથી. મમ્મીએ કશું કીધું તો પહેલાં તો શાંતિથી સાંભળવું પડે, પપ્પાએ કશું કીધું તો શાંતિથી સાંભળવું પડે, પછી 2 વસ્તુ તારવવી પડે. એમાં એક્શન એજન્ડા શું છે અને નિસ્બત શું છે? સમજાય છે ને? કામ શું છે અને પાછળની નિસ્બત શું છે? ફોર એક્ઝામ્પલ, હું તને એમ કહું કે બેટા સાંજે 7 વાગે ઘરે આવી જજે, તો કહેવાનું શું છે કે તું સમયમાં આવી જજે. નિસ્બત શું છે? મને ડર છે કે મારી દીકરી મોડે સુધી બહાર ફરે અને સમાજનું જે અત્યારે વલણ છે એ રીતે તારી સાથે કોઈ ખરાબ ઘટના ન ઘટે. નિસ્બત સાચી છે ખોટી છે? નિસ્બત સાચી છે. હવે તું એમ કહી શકે તને ડર છે ને મારી સાથે ખરાબ થાય, કાલથી કરાટે ક્લાસ જોઈન કરું છું. કોઈની હિંમત છે મને હાથ અડાડી શકે? તો મમ્મી બી સમજશે કે મારી દીકરી કેપેબલ છે, એને કેપેબલ બનાવવાની કોશિશ કરશે. મેં પિતા તરીકે એ જ કર્યું છે. મારી દીકરી જન્મી ત્યાર પછી સાવ નાની હતી ત્યારે અમે બંધ કરીને જતા રહેતા હતા. એટલે અંધારાથી ના ડરે, ભૂતથી ના ડરે. ચાલતી થઈ એટલે જેટલા પોલીસમેન મળે અમે ચાલતા ચાલતા જઈએ, એને કે બેટા જય હિન્દ કહેવાનું, આપણા રક્ષકો છે. રાઈટ? આપણા માટે બધું કામ કરે, દિવસ રાત ધુમાડે ખાય, ટ્રાફિક સંભાળે. તો પોલીસ માટે સદભાવ થયો એને, તો ગમે ત્યારે પોલીસને કોન્ટેક્ટ કરી શકે. કેન યુ ઇમેજિન? એની 3 બહેનપણીઓ સાથે એને નક્કી કર્યું કે ગોવાના દરિયાકાંઠે દરિયાનું ઘૂઘવાટ સાંભળતા આખી રાત સૂવું છે. એડવેન્ચરિસ્ટ છે, માઉન્ટેનિયર છે. ત્યાં ગઈ પોલીસ સ્ટેશનમાં કે અમે 3 બહેનપણીઓ દરિયાકાંઠે સૂવા માગીએ છીએ, અમે વ્યવસ્થિત સમજદાર પરિવારમાં છીએ, ભણેલી છીએ, પ્રકૃતિ પ્રેમી છીએ ને એટલા માટે જ અહીંયા આવ્યા છીએ. પણ ગોવામાં શું છે તમે જાણો અમારી કરતાં વધારે. ખાલી અમે તમને જાણ કરીએ છીએ, અમારી ઉપર ચોકી ના ગોઠવશો. તો રાતના 12-1 વાગે કોઈ પોલીસમેન ટોર્ચ લઈને આવ્યો તો મારી દીકરી બિલકુલ ફાયર થઈ કે અમે અહીંયા સુધી છે, તમારે અહીંયા આવવાનું શું પ્રયોજન છે? તમને ઇન્ફોર્મેશન આપવામાં આવી, તમારે ચોકી કરી દૂરથી કરો, પ્રોટેક્શન કરવું હોય તો. કારણ કે ભય નથી ને પોલીસનો. પોલીસનો ભય સભ્ય સમાજમાં હોવો જોઈએ. પોલીસ તો આપણો મદદગાર મિત્ર છે, પણ આપણે એવી જ મોટી માન્યતા ઊભી કરી છે એટલે પોલીસે પછી ડરાવવાનું જ કામ કરે. એ માન્યતામાં જ ચાલે, ક્યાંક તો ડરાવવા જ જોઈએ. છેલ્લી 67 ડીવાયએસપીની બેચ નીકળી. મેં એમનો 3 દિવસનો પ્રોગ્રામ કન્ડક્ટ કર્યો. પ્રોફેશનલ એક્સલન્સ, તમે પ્રોફેશનલ છો અને કેવી રીતે એક પ્રોફેશનલ તરીકે કામ કરવું, નોકર તરીકે નહીં. એ 67 ડીવાયએસપીમાં મેં ફ્રીડમ આપી કે તમે કાગળની ચબરખી ઉપર લખો કે સમાજમાં કેટલા ટકા લોકો સારા છે. એક્સ્ટ્રીમ જવાબ આવ્યા. એક જવાબ એ તો 99% ભંગાર છે, 1% જ સારા છે. લ્યો, એક્સ્ટ્રીમ કેવી માન્યતા છે? પોલીસ પણ એવું માનવા માંડે. એટલે પ્રયત્ન ત્યાંથી વાતનો શરૂઆત થાય જાણે તમે પોતે જ ક્રિમિનલ. આવું થાય છે કે નથી થતું?
તો આપણે ભેગા થઈને આપણી વચ્ચેથી જ આવતા પોલીસોને માન્યતાઓમાં પ્રેરીએ છીએ. પણ આપણે ન માનીએ તો, તપાસીએ તો શું થાય? સંવાદ થાય, પૃચ્છા થાય, કુતૂહલ રહે. આદરણીય હસમુખભાઈને એમની સાથે પછી મારે રોજ ચાલવાનું થયું, મૈત્રી થઈ એટલે મેં કહ્યું કે તમે ખૂબ તાણમાં છો અને તમારે વિપશ્યના કરવી જોઈએ. હસમુખભાઈ વિપશ્યનામાં ગયા, એમની પાસે જેવો પાવર હતો એમણે ઓર્ડર કર્યો, આખા પોલીસ ખાતામાંથી વિપશ્યના કરવા જાય એને TADA સાથે ઓન ડ્યુટી ગણવામાં આવશે, સ્પેશિયલ લીવ આપવામાં આવશે. ધારાના ધારા ઇગતપુરી જવા લાગ્યા. ત્યાંથી સૂચના આવી કે થોડુંક ફ્રોડ ઓછું કરો. આ સમજાય છે? મેં એવી માન્યતા રાખી હોય કે આવા કક્ષાના અધિકારીને આપણે થોડી સલાહ આપે, પણ મિત્ર માન્યા તો એનું જેમાં કલ્યાણ લાગતું એ કરાય ને. આ બધું રેકોર્ડ થઈ રહ્યું છે ને લાઈવ છે, એ તો તમને ખ્યાલ આવી જશે કે સચ્ચાઈથી નીચે હું કશું નહીં કહું. રાઈટ? અહીંયા હસમુખભાઈ નજીકમાં નથી, નહીં તો શિબિરમાં પણ આવે. આપણે સુધાબેનને આમંત્રણ આપ્યું છે, સુધાબેનનો આજ સવારે જવાબ આપ્યો. સુધાબેન IPS અધિકારી છે, રાજકોટ SRPના વડા છે. આપણે માનીએ જાણીએ એમાં ડિફરન્સ. એક ઉદાહરણ બીજું કહું. હું એ દિવસો મારી દીકરી પરણીને અમેરિકા ગઈ છે, એના પતિ માઇગ્રેટ થઈ ગયા. હું એના ઘરે હતો અમેરિકામાં, સિએટલ. સુધાબેન ફોન ઉપર રડી પડ્યા કે સરકાર રોડ પહોળા કરવાની લાયમાં ગાંધીનગરમાં આટલા બધા વૃક્ષોનો શોથ વાળી નાખ્યો. સુરેશભાઈ, હું કાંઈ કરી ના શકી, હું પોલીસ અધિકારી છું છતાંય. કારણ કે પોલીસનું કાર્યક્ષેત્ર વનના રક્ષણનું નથી, એ તો ફોરેસ્ટનું છે. એટલા સંવેદનશીલ. મેં કીધું બેન, કપાયેલા તો નહીં થઈ શકે, પણ આપણે વાવી જરૂર શકીએ. હું તમને મિયાવાકી ફોરેસ્ટની વાત કરું એમ કરીને મેં મિયાવાકી જંગલ કેવું છે એની વાત કરી. શુભેન્દુ નામનો ટોયોટો નામનો કંપનીનો કર્મચારી દક્ષિણ ભારતમાં. સુધાબેનને મેં મિયાવાકી ફોરેસ્ટ શુભેન્દુભાઈનો વિડીયો મોકલ્યો. હું તો ત્યાં ફ્રી હતો, પુસ્તકો વાંચતો અને ચાલતો. સર્ફિંગ કરીને શોધી કાઢ્યું કે અમદાવાદમાં અજયભાઈ નામના એક વ્યક્તિ મિયાવાકી ફોરેસ્ટનું કામ શરૂ કર્યું છે. એ અને એની દીકરી શૈલી સંપર્ક કરાવી દીધો. સુધાબેનનો અમદાવાદનો પોસ્ટિંગ. એમણે તરત મિયાવાકીનું જંગલ ઊભું કરવાનું શરૂ કર્યું, SRP કેમ્પસ અમદાવાદ. થોડાક જ વખતમાં એમની ટ્રાન્સફર થઈ ભચાઉ. અત્યારે આખા ગુજરાતનું શ્રેષ્ઠ તમારે મિયાવાકી ફોરેસ્ટ જોવું હોય તો કચ્છની અંદર ભચાઉમાં છે. તમને ખુશીના સમાચાર આપું, સુધાબેન ફેસબુક ઉપર મૂકે છે, સાપ આવી ગયા, પતંગિયા આવી ગયા, પક્ષીઓ આવી ગયા, એટલા બધું વાઇલ્ડ લાઈફથી ધબકવા મળ્યું જંગલ. અને એ જંગલની અંદર તમે 4-5 ફૂટથી વધારે જઈ ના શકો એટલું ઘનઘોર જંગલ હું જોઈ આવ્યો છું. સુધાબેનનું અત્યારે પોસ્ટિંગ રાજકોટ છે. રાજકોટમાં પણ મિયાવાકી ફોરેસ્ટ શરૂ થઈ ગયું. ખાલી એક વ્યક્તિની વાત નથી, જોજો હવે આગળ સ્ટોરી. એમણે મિયાવાકી ફોરેસ્ટ કરવાનું શરૂ કર્યું, વાત પ્રસરતી ચાલી, પોલીસ બેડામાં વાત ફેલાઈ. શરૂમાં તો લોકો કહેતા કે આ કંઈ કરવાનું કામ છે. એને બદલે પોલીસ વડાએ હુકમ કર્યો, જેટલા SRP કેમ્પસ, જેટલા પોલીસ સ્ટેશન, જ્યાં ફાજલ જગ્યાઓ છે ત્યાં બધે મિયાવાકી ફોરેસ્ટ કરવા. ગુજરાત સરકારે ઠરાવ કર્યો, શિક્ષણ સંસ્થાઓમાં જગ્યા હોય તો અનુદાન મળશે મિયાવાકી ફોરેસ્ટ કરવા. ગૌચરની અને ખરાબાની જમીનમાં મિયાવાકી ફોરેસ્ટ કરવા માટે પંચાયતને પણ 25,000 રૂપિયા સુધીનું અનુદાન સરકાર તરફથી મળશે. અને છેલ્લે હમણાં તાજેતરના સમાચાર, ગાંધીનગર જ્યાં વૃક્ષો કપાવવાની વેદનાથી શરૂ થયું હતું, એમણે ગાંધીનગરના આઉટસ્કર્ટમાં પેચીસ આઈડેન્ટિફાઈ કર્યા, પ્રાઇવેટ સંસ્થાને આમંત્રણ આપ્યું, 3 વર્ષ માટે જમીનના ટુકડા આપી દીધા અને સપોર્ટ ફોરેસ્ટ ઊભું કરવા માટેનો. ત્યાં બધે મિયાવાકી ફોરેસ્ટ ઊભું થશે. હૈદરાબાદની પોલીસ એકેડેમીમાં સુધાબેન પાંડેને આમંત્રણ આપવામાં આવ્યું. મિયાવાકી ફોરેસ્ટ કેવી રીતે થાય? અત્યારે શી ઇઝ એન એક્સપર્ટ. એ પોતે એકલા જ એક્સપર્ટ નથી, આખી ટીમ એક્સપર્ટ છે કોન્સ્ટેબલોની, જવાનોની. કોઈને પણ મિયાવાકી ફોરેસ્ટ કરવું હોય તો કમ્પ્લીટ ટોટલ સલાહ આપે. ફેસબુક ઉપર સુધા પાંડે અથવા ગૂગલ ઉપર સુધા પાંડે IPS મિયાવાકી ફોરેસ્ટ લખશો, તમને બધું જોવા મળી જશે. કેમ લાગે તમને વિચાર? હવે એ વખતે હું એવું માનતો હોત કે બેનને ખાલી છાના રાખવા સિવાય હું બીજું શું કરી શકું. સુધાબેનને પોતે એમના પિતાજીને ખેતીનો રસ હતો, એમણે ખેતીની ગાંધીનગર પાસે જમીન લીધી. સુધાબેન કે તમારા હાથે પ્લાન્ટેશન કરાવવાનું છે. અમે ત્યાં તો મિયાવાકી આખું કરી શકાય એવું નહોતું, પણ એક આખી પટ્ટી પસંદ કરી અને મિયાવાકી પેટર્ન પ્રમાણે ત્યાં અમે સાથે બધાએ પ્લાન્ટેશન કર્યું. કેટલાના સમાચાર જાણીને ખુશી થાય છે. જો ખુશી થતી હોય તો આનું નામ પરિવાર ભાવ છે. તો મારી એક બેન ભલે પોલીસ અધિકારી હોય, એક માં છે,
સુધાબેન પરણ્યા નથી, પણ જ્યારે એમની બદલી થઈને મડાણા દાંતીવાડા પાસેથી, પોલીસના જવાનોએ રથયાત્રાની જેમ આખી જીપ સજાવી અને ખલાસીઓ જેમ રથનું દોરડું ખેંચે એમ ખેંચીને બેનને કેમ્પસની બહાર લઈ ગયા. આખું કેમ્પસના બધા જ જવાનો રડતા હતા. હું તો એ પ્રક્ષણમાં જઈ નહોતો શક્યો, પણ મારા મિત્ર ડૉક્ટર નવીન શાહ ગયા હતા. એ કહેતા હતા કે જવાનો કહેતા હતા આજે અમારા વડા નહીં, આજે અમારી મા જઈ રહી. કેટલું બધું વાત્સલ્યપૂર્વક એમણે અધિકારીઓની સાથે વ્યવહાર કર્યો હશે. એ વિડીયો અવેલેબલ છે યુટ્યુબ પર. તો મારી બેન પણ છે ને મા પણ છે. બેનનો મેસેજ એવો છે કે તમે ભાણવડ થતાં મારી પાસે થઈને જ ગયા હશો, તો વળતા અહીંયા થઈને જજો. હું તો ટ્રેનથી આવે ટ્રેનથી જવાનો, પણ તમે આવી શકો તો જરૂર આવો. એટલે બેનને અનુકૂળ હશે તો આવશે. આઈ હોપ મેં બહુ ડિટેલમાં જવાબ આપ્યો બેટા, એક્ઝામ્પલ સાથે, રાઈટ? તો પ્રસ્તાવ જ્યારે પણ પેરેન્ટ્સ તરફથી આવે છે ત્યારે એને તપાસવાનો છે. ટાસ્ક એન્ડ કન્સર્ન બોથ આર ડિફરન્ટ. કન્સર્ન જો પકડાઈ જાય, નિસ્બત પકડાઈ જાય તો નિસ્બતને ઓનર થશે. તો માતા પિતાને પોતાનું પદ ખોવાનો ભય નહીં રહે. એને બિલકુલ ખબર પડશે કે મારા દીકરા દીકરી સમજદાર છે, કારણ કે ઘરમાં સંવાદનું વાતાવરણ છે. મોટાભાગના ઘરોમાં સંવાદ થતો નથી, કમાન્ડ થાય છે. માતા અને પિતા એમ કહે છે તારે આમ કરવાનું છે, એને પૂછવામાં જ નથી આવતું તને શું ગમે. થાય છે કે નહીં આવું? જે બધી દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે ને એમને બી દીકરીઓ છે, યાદ કરો પોતાના દિવસો. શું પહેરવું, શું ન પહેરવું, કેવડા વાળ રાખવા કે નહીં રાખવા, કેવો શૃંગાર કરવો, શૃંગાર નહીં કરવો, આ બધું પ્રેજ્યુડાઇઝ પૂર્વક કહેવામાં આવે છે. હવે મને કહેજો, વાળ રાખવાનું શું લોજિક છે? જેને બહેનોને વાળ મોટા હશે એને ખબર હશે અહીંયા ઓળની અંદર કેટલો પરસેવો ને ગરમી થાય, પણ માની લીધેલું છે. હા, અંજના એ જ કીધું હતું ને કે મને લોજિક તો સમજાવો. જીવન વિદ્યા પરિવારમાં છે અંજના પરમાર, એને વાળ કપાવી નાખ્યા. વાળનું લોજિક જ નથી. હવે એને સમસ્યા એટલી પોતાની જાતને હેન્ડલ કરવાની, હોસ્ટેલમાં રહેતું હોય, રાંધવાનું, પછી નોકરીએ જવાનું, એમાં પાછું જીવન વિદ્યા આવી ગઈ. એટલે કે આપણે ફ્યુલનું પ્રદૂષણ નથી કરવું, સાયકલ લઈને જવું, શરીરે સ્વસ્થ રહે. તો 6 કિલોમીટર સાયકલ ચલાવીને જવાનું, ઘરે આવીને પછી ઘરની વ્યવસ્થા તો સંભાળવાની, 3 સમયનું ભોજન બનાવવાનું. એ કે આ બધામાં તો નડે છે. તમારે વાળ હોય તો તમારે સરખા કરીને જવાય ને, કંઈ જીથરાળી જાય તો જાઓ નહીં. સમય જાય ને, સફાઈ, શેમ્પૂ, ખર્ચા. એટલે તપાસો જાતે. હું તો શોખ નથી કહી રહ્યો, તમે જાતે તપાસો. હું કેવી રીતે કહી શકું રાખવા કે નહીં રાખવા? તમને પોતાને સ્વીકૃતિ છે કે કેમ? મોટે ભાગે સ્વીકૃતિ કરતાં પરંપરા વધારે હોય છે. દીકરીઓના વાળ વધારવાની પરંપરા છે, એટલે દીકરી મોટી જ થઈ હોય એમાં વાળ વધારવામાં, પછી એની એવી સ્વીકૃતિ થઈ આટલો પરસેવો તો થાય, વાંધો નહીં. પણ જેની ચેતના ઓર સૂક્ષ્મ બને એને સ્વીકૃતિ ના થાય, શું કામ આમાં સમય બગાડવો? આ બેઠી ભૂમિ સામે કેટલા ઓછા છે, ઓળવા જ ના પડે. ભૂમિ મેં છેલ્લે વાળ કપાય ને ત્યારે મને મનમાં તું જ આવી હતી. મેં કીધું અરે ભૂમિ જેવા વાળ રાખીએ ને તો વાંધો જ નહીં. તો મેં અજામને કીધું હાવ ટકલું કરી નાખ ને. તો કે રહેવા દો ને, અમારે દર મહિને તમે પૈસા પછી કેવી રીતે આપશો? આમે ઓછા છે, થોડા થોડા કે કાપીએ. હવે મૂછોનું શું લોજિક છે કહેજો? મારે મૂછો છે તો શું કર્યું? લીંબુ લટકાવું? હવે ઉગે છે એટલે છે, મારી પાસે વિકલ્પ છે, કાઢી નાખવી ને રાખવી, રાઈટ? મૂછો હોય એના માટે હું કારક નથી. પ્રકૃતિ અંતર્ગત પુરુષોને ચહેરા ઉપર વાળ ઉગે એમ મને ઉગે છે. હવે આપણે કેવી કેવી પરંપરાઓ છે, ઘણા અહીંનું કાઢી નાખે અને આટલું રાખે. જોયું છે તમે? ઘણા બકરા જેવી આટલી જ રાખે, થોડીક, બીજે બધેથી સાફ કરી નાખે. કોઈ દિવસ કોઈ વાળથી સુંદર લાગે? એક પણ દીકરી વાળથી કદી સુંદર ના લાગે. દીકરી સુંદર લાગે એની ઉદારતાથી, એની નમ્રતાથી, એના વિવેકથી. અને દીકરાઓ પણ કોઈ દિવસ થોભિયાથી સારા ના લાગે. આ જ ગુણો, કારણ કે શરીરમાં એ કોઈ ગુણ નથી. ગુણ મારી અંદર છે, મારા શરીરમાં થોડા છે. કેટલા લોકોને એવું લાગી રહ્યું છે કે 8:30થી 1 ધારા ઉત્સાહથી હું તમને શીખવાડી રહ્યો છું. 5મા દિવસે પણ આ જ સ્થિતિ જોશો, આખો દિવસ આ જોશો ને ભવિષ્યના શિબિરમાં પણ આમ જોશો. એ મારા શરીરમાં નથી, એ મારી અંદર છે. આ શરીરને કેમ ચલાવવું?
તો વાળનો શોખ હોય તો કરવો પૂરો. વાળનો શું કામ, નખનોય કરવો. એકમાં અમિતાભ બચ્ચન દોરવા, એકમાં સલમાન ખાન દોરવા, પણ મારી સામે એ નખ લાવવા નહીં. હું દોરવાનું કહીશ, દોરો તો વિવેકાનંદ દોરો, ભગતસિંહ દોરો. ભાઈ વિવેકાનંદે મને જિંદગી કેવી રીતે જીવી, બીજા માટે કેવી રીતે જીવવું એ શીખવાડ્યું. ભગતસિંહ મારા માટે ફાંસીએ ચડી ગયા. આ મારા હીરો હોઈ શકે. આખો શૃંગારનો કન્સેપ્ટ માન્યતા બેઝ છે, બસ એટલું પકડે પછી ચાલુ રાખો, તમારી મુક્તિ થઈ જશે. મારી બહેનના લગ્ન, બ્યુટી પાર્લર, આટલી આઈબ્રો કાઢી નાખી. બેહોશીમાં મોબાઈલ કરતાં કરતાં જે આઈબ્રોનું કરે એનું શું હાલત થાય. એક આખી અને એક પોણી કાઢી નાખી. હવે હું તો બહેનના લગ્ન એટલે મંડપની જગ્યાએ હોઉં, જાનના આગમન માટેની તૈયારીમાં. પિતાજી મને ફોન કરીને કે આ મીરા કેમ શાંત થતી નથી, તું જલ્દી ઘરે આવ. બધું કામ સોંપીને ઘરે ગયો. મીરા કે આણે આવું કર્યું છે, હવે 3 કલાક પછી જાન આવવાની છે, થોડી ઉગે. અને બ્યુટી પાર્લરવાળી કહે કે હું કાળી મેશ કરી દઈશ ને એની ઉપર થોડા વાળ ચોંટાડી દઈશ, પણ એમ ના પાડે છે ને રોવે જાય. મેં કીધું તુંય બહાર નીકળ અને ઘરના બધા બહાર નીકળો. 10 મિનિટ મીરા હસતી હસતી બહાર આવી. ને એને શું સમજાવ્યું હશે વિચારો કે 10 જ મિનિટ પછી હસતી હસતી બહાર આવી. મેં કીધું આ તારી જિંદગીનો સૌથી વધારે ખુશીનો પ્રસંગ કે નહીં, એક જિંદગીનો નવો આયામ કે નહીં. અને તને જોવા માટે કેટલા બધા લોકો તત્પર. જાન આવે, હવે જાનમાં મૂર્તિઓ હોય કે એના માતા પિતાને તને જોયું હોય, પણ આખી જાને તો તને ના જોયું હોય ને. તો બધા કેટલા ઉત્સુક હોય, બધા ઉત્સવના મૂડમાં હોય, બધા ખુશીના મૂડમાં હોય. 4 ચાંદ લાગી જશે તને જોતાની સાથે, બધાને આમ થઈ જાય. તારે જરાય આને હલી કરવાની નથી, આમ જ માયરામાં બેસવાનું છે. કન્વિન્સ થઈ ગઈ ને એમ જ બેઠી, કારણ કે મેં એને ફ્યુચરે બતાવ્યું. ભવિષ્યમાં લોકો આલ્બમ જોશે ત્યારે ખુશ થશે, વિડીયો જોશે ત્યારે ખુશ થશે. ખુશી તારી નિરંતર થઈ જાય. તારું લગ્ન બધા યાદ રાખશે તારા સાસરી પક્ષમાં, ભૂલશે નહીં તને. મીરા કઈ તો પેલી કેમ લાગે છે શક્ય છે બધું. ત્યારે મેં આ જ કાર્યક્રમ કર્યો હતો. માન્યતા શું છે ભાઈ, કોણ કહેશે કેવી ભ્રમણ રાખવી. ઘણા નામ સીધી લીટી હોય, એટલા ભાળ ઉગતા હોય. હવે એને બહેનોને સેટિંગ કરવામાં બહુ તકલીફ પડે, એને રેગ્યુલર કરવું પડે. એમણે ખાલી સામાન્ય અસ્તિત્વગત સચ્ચાઈ જોઈ લો. મારે અત્યારે જે પણ છે ને આ છાપરા પર, એમાં ના તો મારું કોઈ પ્રદાન છે, ના મારો કોઈ વાંક છે. મારા પપ્પા અને મમ્મીનો જેવો જીનેટિક નકશો છે એ પ્રમાણે અત્યારે મારો હાલ છે. આમાં તમને જે કાળા દેખાય છે એ મેં રંગ કર્યો નથી. ઓકે, એ કુદરતી છે. કારણ કે મારી નાની માને પણ વર્ષો સુધી, મારી માતાને પણ વર્ષો સુધી કાળા ધોળા મિક્સ રહ્યા. એમને સંપૂર્ણ ધોળા થયા જ નહીં. રાઈટ, 86 વર્ષે મારી માં ગુજરી ગઈ, સંપૂર્ણ ધોળા વાળ ના થયા. અને ભ્રમર તો છેક સુધી કાળી રહી. તો મને વારસો મળ્યો. દાદાજીને તાલ પડી હતી, પિતાજીને પણ પડી હતી. તો જ્યાં એક સમયમાં એમેઝોનનું જંગલ હતું, ત્યાં ભવિષ્યમાં જેસલમેર થવાનું છે. હવે કોઈ મારી આગળ કલપ લગાડવાનું બધી વાત કરે, મારે હસવા સિવાય બીજું શું કરવાનું. કારણ કે મારી અંદર સ્વીકૃતિ થઈ ગઈ કે આ વાળમાં મારો કોઈ કન્ટ્રીબ્યુશન છે નહીં અને મારો કોઈ વાંક પણ નથી. તમારો જેવો પણ ચહેરો છે એના માટે તમે જવાબદાર નથી. આ લિંકનનું ક્યાંક મેં વાક્ય વાંચેલું કે 40 સુધી તમે માતા પિતાને જવાબદાર ઠેરવી શકો, પછી તમે જવાબદાર છો. પણ એ ભાવના અર્થમાં કહેલું કે તમારો વ્યવહાર કેવો છે. હું માનું છું તમને માન વાળથી નથી, ગાડીથી નથી, કપડાથી નથી. એવું જો પકડાઈ જાય તો સૌથી પહેલું માન તમે પોતાનું પોતે કરશો. તમે જે છો તે તકી તમારું માન, કે તમારી પાસે જે સામાન ભેગો થયો છે એનાથી તમારું માન. પ્રસ્તાવ, सामान से सम्मान होता नहीं, सामान से केवल सामान होता है. જો પ્રસ્તાવ તપાસો, કેટલો સામાન ભેગો કર્યો છે. રાઈટ, તમે અત્યારે પીળો જબ્બો પહેર્યો છે, મારી સાથે મેચિંગ. રાઈટ, પેલા નિલેશભાઈ પીળો પહેર્યો, ઘણા પીળો પહેરીને આવ્યા. લાલય હશે જ ને,
જો આ પાડી, લાલય છે, પછી બીજા મલ્ટિપલ કલર હશે. હવે આ બેનની સૌથી મોટી મૂંઝવણ શું થાય ખબર? પહેરવાનું થાય ને ત્યારે આજ કયો પહેરું? જેટલી વધારે ને સામાન એટલું પોતાનું સ્વયંનું સન્માન ઓછું થતું જાય. કેમ? કારણ કે નિર્ણયની પળમાં દરેક વખતે અટવાનું. ગયા વખતે પહેર્યું હતું, આ તો પેલા જોયું હતું, આ તો એની પાસે છે. આપણે આજે છે ને ખુશાલભાઈ, હમણાં જમીન આવીએ ને, તમે લોકો કોઈ કપડાં બદલશો નહીં. જેટલા પીળા છે એ બધા મારી સાથે ઉભા રહીને આપણે એક ગ્રુપ ફોટો લઈશું. એ મને આગલા શિબિરમાં કામ લાગશે. કારણ કે હું દરેક શિબિરમાં હું ખુલ્લા મને બોલતો હોઉં. આજે મારું સટીક ધ્યાન ગયું કે ઘણા બધાએ પીળા પહેર્યા છે. મેં પીળો પહેર્યો છે એટલે નહીં. હે? હા, તો ફોટો પડાવે તો પીળા. એમાં જો પ્રફુલ્લ દાદા આવી ગયા ને તો તરત ગાયત્રી મંત્ર મંડશે બોલવા. પ્રફુલ્લભાઈ સેન્જરિયા આપણે પ્રાકૃતિક ખેતીનું મોટું મિશન ઉપાડ્યું છે. ઓન ધ વે છે ને, તો બધા લાલ પહેરીને આવશે. શું કહી રહ્યો છું? ધ્યાન જઈ રહ્યું છે? 3 રીતે મૂલ્યાંકન થાય માણસનું: અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યન. જે છે એની કરતાં વધારે કરી દેવું. ગાડીવાળો છે, પૈસાવાળો છે એટલે મહાન છે, આ અધિમૂલ્યન. રાઈટ? સાવ સામાન્ય છે દેખાવમાં, કપડાં સિમ્પલ પહેરે છે, અવમૂલ્યન. એનામાં કંઈ ભલીવાર નથી, એ કંઈ કરી ના શકે, અવમૂલ્યન. હાવ ઝાડવા જેવો છે, નિર્મૂલ્યન. ઝાડ જેવો કરી નાખ્યો. જડથો છે, નિર્મૂલ્યન. જે નથી એવું કહી નાખ્યું. આપણે ત્રણેયને વિગતે જોઈશું, પણ એ માન કોની આધારે છે? માન ગુણોને આધારે છે. હવે તમને એમ થાય કે સુરેશભાઈ તમે કહો છો પણ પ્રસ્તાવ અમારે ગળે કેવી રીતે ઉતારવો? સમાજમાં તો ફેશન ને વસ્તુનો મહિમા છે, રાઈટ? આમ શિરણ જેમ ઉતારી દઉં. બધા પોતાના મનમાં કોઈ એવી વ્યક્તિની કલ્પના કરો કે જે તમને કહે તો તમે આંખો વીંચીને એની વાત માની લ્યો. એવી કોઈ વ્યક્તિ મનમાં લઈ આવો. એના પ્રત્યે તમને પૂર્ણ આદર. એ વ્યક્તિ જીવિત હોય તોય ભલે, ના જીવિત હોય તોય ભલે, કોઈ વિવેકાનંદ જેવું પાત્ર હોય તોય ભલે. લઈ આવો પહેલા મનમાં. લઈ આવ્યા? શું તમે એટલે માન આપો છો કે એમની પાસે ગાડી હતી, બંગલા હતા, પૈસા હતા, પદ હતું? જુઓ, જાતે કહો. કોઈનું પણ માન એના વ્યવહાર, એના ગુણો થકી જ છે, વસ્તુઓ થકી છે નહીં. પણ આપણી માન્યતા સામાનથી સન્માન, એટલે સામાન ભેગો કરો, સામાન ભેગો કરો. જે બહેનોને એ ખબર પડી જાય એ શું કહે? જો જીવન વિદ્યા કરિયાવરમાં કેવો જાદુ કરે છે. મારા જમાઈનું નામ વૈભવ છે, દીકરીનું નામ સ્નેહા. સ્નેહા મારી દીકરી એના પતિને કહે, યુ આર માય હોમ, તું જ મારું ઘર છો. કેમ લાગે છે સ્ટેટમેન્ટ? બાકી તો મકાન છે. મારા ઘરમાં છે ને એક દીકરી રોજ કામ કરવા આવે, એનું નામ નેહા. એટલે હું એને સ્નેહાની જેમ જ જોઉં. એ પોતા કરે ને તો હું કંઈક ચાલી જાઉં તો એના પગલાં પડે. એટલે મારા પત્ની કે આ તમે પગલાં પાડ્યા. તો હું કહું જે દી પગલાં નહીં પડે ને ત્યારે બહુ ભારે પડશે. તો મારું ધ્યાન ખેંચવાનો શું પ્રયત્ન છે? ફ્લોર મહત્વનો, પોતું મહત્વનું કે આ માના મહત્વનો? સમજાય છે? તો હમણાં આપણે બે એકબીજાને ખભે માથું ઢાળીને રોઈએ. આ તો બહુ કોમન છે બાપા, બધાના ઘરમાં પગલા. એક બાજુ કે પગલીનો પાડનાર દેજો રણના દે, અને બીજી બાજુ નાનું કોઈ પાડતો હોય, મોટોય પાડતો હોય. અમે પરણ્યા પછી બધી સ્ત્રીઓને માટે એનો એક છોકરો તો એનો વર જ હોય છે, કારણ કે એને બહુ બધું સાચવવો પડે. રાઈટ? પેલો ચડી વાગ્યો હોય માના ખોળામાં મોટો થતો થતો, એટલે બહુ પેમ્પરિંગ કરવું પડે. આપણે તો સંસ્કૃત સુભાષિત છે, કનુભાઈ કદાચ મોઢે હશે. કાર્યશુ મંત્રી, ભોજ્યશુ માતા, શયનેશુ રંભા. આ પત્ની માટેના વર્ણન છે. ભોજ્યશુ માતા, ભોજનમાં માતા જેવી. એક રોટલી લો ને વધારે, અરે પેલો ફાંદાળો થઈ રહ્યો છે, જાળવી જા. પણ ન જાળવે. માતાનો ભાવ આવે ને વધારે જમાડે. ઓકે, આ માન ક્લિયર થઈ ગયું? છેલ્લું લઈ લઈએ, ધન. ભાઈ, ધન ખોવાનો ભય. જેને પોતાનું મૂલ્યાંકન ધન સાથે હોય કે આટલા રૂપિયા હોય તો હું જરા ઠીક કહેવાઉં, એને ધન ખોવાનો ભય રહે. ધન ખોવાનો ભય કાઢી નાખો આમ સ્પ્લિટ સેકન્ડમાં, તો તમારી કુશળતા ઉપર ધ્યાન દો, એ તમારી સાથે જશે. જો તમે કુશળ છો તો જરૂરી ધન ઉત્પન્ન કરી શકશો.
વ્યવસાય કરી શકો, નોકરી કરી શકો, શ્રમ કરી શકો. કુશળતા ઉપર કામ કરો તો ગમે ત્યારે ધન મળે, પણ કુશળતા નહીં, ધન થકી જ ધન છે. કેવો મોટો ભય કહું, ગાંધીનગર, દીપક એનું નામ, એના પત્નીએ મને કીધું કે આ સવારમાં 30-30 મિનિટ શીર્ષાસન કરે છે અને છતાંય બીપી ડાયાબિટીસની ટીકડીઓ ખાય છે. તમે એની સાથે એન્જિનિયરિંગમાં ભણતા હતા તો તમે જરા સમજાવવા આવો ને. મેં કીધું 30 મિનિટ તો શીર્ષાસન કરાય નહીં, આ પાગલપન છે. પણ શું છે એની જિંદગીમાં? એને કીધું ઉઠીને બ્રશ નથી કરતો, કૂદકો મારીને પહેલાં વરંડામાં પડે છે. એને બધા ભાષા એવી વાપરી વાંદરા જેવી. અને જે છાપું ફાઇનાન્શિયલ એક્સપ્રેસ પડ્યું છે એની ઉપર ચકડા કરવા માંડે છે શેર બજારના, આ લેવાનું ના વેચવાનું, લેવાનું વેચવાનું. એ દરમિયાન હું ચા મૂકું છું, એઠા મોઢે ચાય પીવે છે, પછી નાહી ધોઈને યોગાસન પ્રાણાયામ કરે છે. હિસાબ કરી નાખ્યો છે. એટલે 9:30 પછી શેર માર્કેટ ચાલુ થાય છે તે 3:30 સુધી. વચ્ચે જમવાનું ગરમ આવે છે, ઠંડુ થઈ જાય છે, જમતો નથી. અને બધાને એમ કહે છે હું યોગી છું, બધા આસન કરી શકે છે. બધાના કેન્દ્રમાં ધન દેખાય છે તમને? હવે ધન ખોવાનો ભય હોય તો બ્લડ પ્રેશર ના થાય તો બીજું શું થાય? ટિસ્કો વધ્યો અને રિલાયન્સ ઘટ્યો, બીપી વધે ને બીપી નીચે આવે. ધન ખોવાનો ભય. હું એવું નથી કહેતો શેર બજાર ના કરવું, એટલે મહેરબાની કરીને કોઈ વસ્તુ ટોપી પહેરી ના લેવી. તમે જે કરતા હોય જાતે જ નિર્ણય કરજો શું કરવું ને શું ના કરવું. પણ તમારી સાઈઝ પૈસા કરતાં નાની હોય તો ધન ખાવાનો ભય આવે. તમારી સાઈઝ પૈસા કરતાં મોટી હોય તો ધન ખોવાનો ભય કદી રહે નહીં. જતા રહ્યા કરી લઈશું પેદા. બીજું, ધનની ઓકાત કેટલી આ ખબર પડવી જોઈએ. ધનની ઓકાત કેટલી? રોટલી ખરીદવા, હા કે ના? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા, કપડાં ખરીદવા, ઓકે. અને હજી વધારે તમને રસ પડતો હોય તો મોબાઈલ, ટેલિવિઝન કે પ્રવાસ. આનાથી વધારે છે ધનની ઓકાત? મેં તમારી સાથે 2.5 કલાક જ કામ કર્યું છે. કેટલા લોકો હું તમારે ઘરે આવું તો મને પ્રેમથી જમાડશે? આ શિબિરમાં 1 રૂપિયો લીધા વગર આવ્યો છું, છતાં હું કેટલો સમૃદ્ધ છું જુઓ. તમે 100થી વધારે લોકો છો. દર 3 મહિને આવું તો વારંવાર આવે એવું કહેવાય? 9 વર્ષથી શિબિર ચલાવું છું. કોઈ એકના ઘરે જમવા જાવ તો 3-4 વર્ષે વારો આવે તો એને એમ લાગે કે વારે વારે જમવા આવે છે, તો જમવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો મને ફાટલા કપડામાં જોશો તો એકાદ જભો નહીં લઈ દો. હવે વિજયને તે મહેમાન હોય અને હું કહું ભાઈ ભાણવડ મૂકી જાય ને તો ન મૂકી જાય વિજય. ખ્યાલ આવે છે? હું સમાજને ઉપયોગી થાઉં તો સમાજ મારું પોષણ કરે કરે ને કરે. અસ્તિત્વમાં એવી જ વ્યવસ્થા છે. તમે કહો એમ તમને કેવી રીતે ખબર? ચોપડી ખોલો, પુસ્તક વાંચો, યુવલ નોવા હરેરીનું સેપિયન્સ, બ્રીફ સ્ટોરી ઓફ હ્યુમન કાઇન્ડ. એમાં કહે છે કે એક એવું હાડપિંજર મળ્યું, એવું મમ્મી મળ્યું, કે એવું ફોસિલ મળ્યું કે જેની અંદર આ હાડકું તૂટેલું હતું અને છતાં ઉંમર વધારે હતી. તૂટેલું હાડકું સંધાઈ ગયેલું. તો કે એવું માનતા હતા કે લોકો પોતપોતાનું ખાઈને ફરતા હશે, પણ આ ઇન્ડિકેટ કરે છે કે હાડકું તૂટ્યા પછી એની શરીર લાંબા વર્ષો સુધી ચાલ્યું, મતલબ કે બધાએ એને ખવડાવ્યું. જ્યારે કે ઇન્ડિવિજ્યુઅલ શિકાર કરવાનો હતો ને ઇન્ડિવિજ્યુઅલ મહેનત કરવાની હતી. મતલબ કે માણસ જાત બીજો તકલીફમાં હોય તો એ વખતે મદદ કરતો હતો. આ તો ડિઝાઇનમાં છે, અસ્તિત્વગત વાસ્તવિકતા છે. કોઈ નાનકડું બાળક તમારી આગળ ચાલતું ચાલતું પડી જાય પલક તો શું કરશો? ઊભું કરશો ને? તમે શું કરશો ભાઈ? ઊભું કરશો? તમે શું કરશો? કોઈ છે આ સભામાંથી જેવું કે ઊભું નહીં કરીએ? નહીં કરો. કેમ નહીં કરો? અરે મેં એમ કીધું છે તમારી આગળ ચાલતા ચાલતા કોઈ બાળક પડી ગયું એમ કહ્યું છે. તમારા ઘરમાં શિક્ષણની પ્રક્રિયાની વાત નથી કરી રહ્યો. તમે રોડ પર ચાલી રહ્યા છો અને કોઈ અજાણ્યું બાળક પડી ગયું, કારણ કે તમારું કર્તવ્ય એને શીખવાનું નથી, તો શું કરશો? ઊભું કરશો ને? આ પ્રશ્ન શૂન્યમાં ગમે ત્યાં પૂછવામાં આવે ને એક જ સરખો જવાબ આવે. માણસની અંદર ડિઝાઇનમાં જ છે કે કોઈનું દુઃખ ન સહન થાય, પોતાનું જ ના થાય, કોઈનું ના થાય. સુકામાં શિબિરનું નામ સુખનું સરનામું છે, કારણ કે આપણને બધાને સુખ જોઈએ છે. અને મારું સુખ મારી પૂરતું સીમિત રહેતું નથી. બીજો દુઃખી થાય છે તો પણ હું દુઃખી થઈ જાઉં. તો ધન, ભય, આ 4 સિવાય કોઈ ભય નથી. મને કહેવામાં આવ્યું એ પ્રમાણે 12:20 થઈ છે. વિરામ લઈએ.
તો વાત પૂરી કરી દઉં. આમાં કોઈને કશો પ્રશ્ન છે? ભય આટલા જ છે, આનાથી વધારે કોઈ ભય છે? એક શિબિરમાં એક શિબિરાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે પત્નીથી ભય લાગે એને કઈ કેટેગરીમાં મુકાય? એ ચારેય સમેટી લ્યો એમાં આવે. આને ઉલટું પણ કરી લેવાય, પતિ ભય પણ. મજાક છે. અસ્તિત્વગત રીતે તો આ ચાર પૈકી એક જ ભય છે, રાઈટ? પત્ની કે પતિ કોઈ પણ કશું બોલે તો એ ભયને ઊંડાણમાં જુઓ ને તો મોટે ભાગે પદ ખોવાનો ભય છે કે તું મને હેની કહી જા, અથવા તમે મને કેમ દગડાવી રાખો છો. પદનો ભય છે. માનનો ભય તો ખરો જ. સ્ત્રી છે ને એનો પતિ એને ખાનગીમાં ખખડાવી નાખે ને તો વાંધો નહીં, પણ જો એની સાસુની હાજરીમાં ખખડાવે તો બહુ પ્રોબ્લેમ થાય. માન ખોવાનો ભય. જો પતિ એમ કે આ તાર નથી લેવાની સાડી, તો પણ એ ધનનો જ ભય છે. એને બદલે એમ કહી દે કે આ ખારામાં પૈસા પડ્યા છે અને તું સમજદાર છો, જે જોયું લેજે. એવી ઝીણી ઝીણી વાતોમાં મન ન પૂછતી, તો ધન ખોવાનો ભય નથી. પલક મને પૂછે ને, સુરેશભાઈ તમારી જિંદગીમાં કઈ સમસ્યાઓના નિર્ણય તમે લો અને તમારા પત્ની કયા નિર્ણય લે? તો પુતિન અને જોલાન્સ્કીએ યુદ્ધ કરવું કે નહીં એ નિર્ણય હું લઉં, અને ઘરની અંદર ટાઇલ્સને નળ કયા ફિટ કરવા એ મારા પત્ની લે. આપણે મોટા જ નિર્ણય લઈએ, નાના નાના નિર્ણય નહીં લેવાના. બાઇડેને ભારત આવવું કે નહીં 26મી જાન્યુઆરીના સેલિબ્રેશનમાં એ અતિ મહત્ત્વનો નિર્ણય છે, એ હું લઉં. નરેન્દ્રભાઈને સલાહ આપી દઉં. માનવું ના માનવું એમની મોજ. આપણે એ બધા નિર્ણયોમાં ઉપયોગી થઈએ. ખ્યાલ આવે છે? તમારું ધ્યાન જાય છે? ભાઈઓ, પીંજણ કરજો બંધ. જિંદગી જીવવાની મસ્તી કરવી હોય ને તો પોતપોતાના ક્ષેત્રો સમજવા પડે. એનો મતલબ એવો નથી ક્ષેત્ર સીમિત છે, તમે પણ રાંધી શકો છો. પણ જો સામેવાળી વ્યક્તિ માનવ છે એવું વિદ્યાના અંતે જો સમજાઈ જાય તો, અત્યારે જ પ્રસ્તાવ મૂકી દઉં છું જમવા જતાં પહેલાં, કોઈ પણ માણસને શાસન સ્વીકાર્ય નથી. કોઈ કોઈને હાંકે એ કોઈને મંજૂર નથી. નાનું બાળકને પણ મંજૂર નથી, ટીનેજરને મંજૂર નથી, કોલેજ ગોઈંગ યુથને મંજૂર નથી, અને 80 વર્ષના ઘરડા બાને મંજૂર નથી. કોઈ કોઈને હાંકે એ કોઈને મંજૂર નથી. સ્વતંત્રતા સ્વીકાર્ય છે, શાસન સ્વીકાર્ય નથી. જો તપાસો, હું તો પ્રસ્તાવ જ મૂકું છું, જાતે જુઓ. તો અહીંયા આપણે વિરમીએ છીએ. આપણો ભોજનનો વિરામ 1 કલાકનો છે. આ ઘડિયાળ પ્રમાણે 12:20 થી 1:20 જમીન પાછા આવી જઈશું. જે લોકો એનાથી વહેલા આવી જાય એ લોકો વહેલા 10:10 ગોષ્ઠીમાં બેસી જાય. હું માનું છું મિત્રો, જે સ્વયંસેવકો એના શિક્ષકો મદદરૂપ થાય એટલે લોકો ગ્રુપમાં કુંડાળામાં બેસે. અને હમણાં સુધી જે વાત થઈ, તમારું કઈ વિષય પર ધ્યાન ગયું, કયું તમને ચેલેન્જિંગ લાગે છે, કઈ વસ્તુ ખળભળાવનારી છે, બધા 1 બાય 1 બોલે. કોઓર્ડિનેટર એટલું કરવાનું બધાને બોલવાની તક મળે. એક જ જણ બધો સમય બોલ્યા કરે એવું નહીં. આપણું 1 કલાક ગોષ્ઠીનો કાર્યક્રમ ચાલશે, રાઈટ? એટલે 12:20 થી તમે 1:20 સુધીમાં ભોજન કરી લો તો 2:20 સત્ર શરૂ કરીશું. ઇઝ ધેટ ક્લિયર? બધાને સ્વીકાર્ય છે? તો મહેરબાની કરીને મોબાઈલને બધી વસ્તુથી દૂર રહેજો. હવે જો તમને તાર પકડાઈ ગયો છે તો બીજે ડેવિએટ થયા વગર પૂર્ણ સમય અહીંયા રહેજો, તો ઘણું બધું જાણવાનું તમારું શિબિર દરમિયાન જ થઈ જશે. ધન્યવાદ. નમસ્તે. સૌના પ્રત્યે કૃતજ્ઞતા. હરિહર. એ હરિ અને હર શું છે એ તમને ચોથે દિવસે ખબર પડી જાય. એમાંય માન્યતા હશે તમારા મનમાં, એ નીકાળી કાઢજો.